वर्णानामर्थसङ्घानाम् निरसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्तमीश्वरम् वन्दे बोधमयं नित्यम् गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीताम् नतोऽहं रामवल्लभा यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि स्वान्तः सुखाय तुलसी रघुनाथगाथा भाषानिबन्धमतिमञ्जुलमातनोति પોયમાં તુલસીદાસજીએ રામચરિતના તો કે ગુણગાન ગાયા. ચિંતામણી ચારું ચિંતામણી સમાન છે, જે કઈ મનમાં ઈચ્છા થાય સર્વ પૂર્ણ કરે છે. રામજીનું ચરિત સંત સુમતિએ સુભગ સિંગારો. આ રામચરિત રૂપી જે ચિંતામણી છે એ સંત લોકોની સુમતિ રૂપી જે પત્ની છે એને બહુ શ્રેષ્ઠ શૃંગાર છે. ત્યાં જ શોભી શકે અને ત્યાં એનું સ્થાન હોય. જગમંગલ ગુણ ગ્રામ રામ કે ગુણ ગ્રામ રામ કે જગમંગલ, સર્વ જગતનું મંગળ કરનારા છે. દાની મુકુતિ ધન ધર્મ ધામ કે ધર્મ અર્થ કામ મોક્ષ ચારે પુરુષાર્થને પ્રાપ્ત કરાવનારા છે. સદગુરુ જ્ઞાન વિરાગ જોગ, જ્ઞાન વૈરાગ્ય અને યોગ એટલે ભક્તિના સદગુરુ છે. બધું પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, વૈરાગ્ય પ્રાપ્ત થાય, યોગ એટલે પહેલા ભક્તિ વૈરાગ્ય જ્ઞાન સર્વને પ્રાપ્ત કરાવનારા છે. એટલે સદગુરુ છે, આપણને શીખવાડે છે કે જ્ઞાન કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય, યોગ કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય. વિબુધ વૈદ ભવ ભીમ રોગ કે આના ભવનો ભીમ રોગ છે, મહાભયંકર જે રોગ છે અજ્ઞાન રૂપી, તો કે સંસારનો, એના માટે દૈવી વૈદ્ય છે. તો કે કારણ કે અલૌકિક રોગ છે, એના અલૌકિક વૈદ્ય છે કોણ? રામચરિત. જનની જનક સિંહ રામ પ્રેમ કે સીતા ને રામજી પર પ્રેમ ક્યારે ઉત્પન્ન થાય? આ રામચરિત્ર નું શ્રવણ કરીએ કે સીતા ને રામજી પર પ્રેમ ઉત્પન્ન કરવા માટે આ માતા પિતા સમાન છે રામજી નું ચરિત્ર.
બીજ સકલ વ્રત ધર્મ નેમ કે સકલ ધર્મ નિયમ વ્રત બધાનું તો કે બીજ સમાન છે. એટલે એમાંથી જેનું સેવન કરવાથી સકલ વ્રત પ્રાપ્ત થાય, ધર્મ પ્રાપ્ત થાય, નિયમ પ્રાપ્ત થાય. એટલે આપણે કઈ કરવાની જરૂર ના, આપણે આપોઆપ એવું થાય, કારણ કે એનું બીજ એમાં રહેલું છે. એ બીજ જરા આપણા હૃદયની અંદર એને તો કે રોપવામાં આવે, આપોઆપ ધર્મ વ્રત નિયમ વગેરે તો કે એકદમ પ્રફુલ્લિત થાય. સમન પાપ સંતાપ શોક કે જે કે પાપ સંતાપ શોક જે કે હોય બધાનું શમન કરી નાખનારું છે. પ્રિય પાલક પરલોક લોક કે આ લોકમાં પણ આનંદ અને પરલોકને પ્રાપ્ત કરાવનારું છે. સચિવ સુભટ ભૂપતિ વિચાર કે આ વિચાર રૂપે એક રાજા છે. તો રામચરિત માનસનો મુખ્ય વિષય છે વિચાર, અને વિચાર તો તેનાથી જ્ઞાન પ્રાપ્ત થાય. તો વિચાર રૂપી રાજા છે, એને માટે આ રામચરિત છે સચિવ અને સુભટ, તો કે એના મંત્રી છે અને એનો સેનાપતિ છે. એટલે સતત તો કે મંત્રી અને સેનાપતિ જેમ રાજાની સાથે હોય, તેમાં વિચાર રૂપી રાજા જે છે એને માટે આ રામચરિત સાથે ને સાથે જ હોય, તો જ આપોઆપ જે વિચાર રૂપી રાજા છે એનું રક્ષણ થાય, એને યોગ્ય તો કે સલાહ મળે. કુંભ જે લોભ ઉદધિ અપાર કે આ લોભ નામનો એક સાગર છે જેનો ક્યારેય પાર નથી. કામનો પાર છે, કારણ કે કામ ઈચ્છા પૂરી થાય તો કામ પૂરો થઈ જાય. ક્રોધનો પણ પાર આવે, કારણ ક્રોધ એકવાર થઈ ગયો એટલે શમી જાય. આ લોભ વસ્તુ છે એનો પાર જ નથી. જેમ જેમ આપણે એને પૂર્તિ કરતા જઈએ તેમ તેમ વધતો જાય આ લોભ. અને ઉદધિ અપાર, અપાર સાગર જેવો છે આ રામચરિત જે છે એ આ લોભ રૂપી અપાર સાગર માટે અગસ્ત્ય ઋષિ વગર જે કુંભજ તો એક લોભ રૂપી સાગર નું પાન કરી જનાર છે. કામ કોહ કલિમલ કરીગન કે હરિ સાવક જનમન વન કે જો તો ખરા આ જન એટલે કે સામાન્ય જનો અથવા ભક્તજનો ના મનની અંદર આ કામ ક્રોધ રૂપી તો કે આ હાથીઓ છે, મદમસ્ત હાથીઓ સતત ભ્રમણ કરી રહ્યા છે, રંજાડ કરી રહ્યા છે. કોના તો કે જનમનમાં, એટલે ભક્તજન ના કામ ક્રોધ વધારે રંજાડે. બીજા બધા લોકોને રંજાડતા હોય તમને ખબર ના હોય, પણ એટલા માટે ભગવાન પણ કહે છે અહીંયા કે જ્ઞાની નિત્ય વૈરીણા, આ જ્ઞાની નું અત્યંત વૈરી છે કામ અને ક્રોધ. અને માટે જે તો કે ભક્ત કે સાધક છે જેના મનની અંદર આ કામ ક્રોધ રૂપી મદમસ્ત હાથીઓ અત્યંત રંજાડ કરી રહ્યા છે, એને માટે રામચરિત કેવું છે કેસરી કેસરી સાવક, સિંહના બચ્ચા સમાન છે. જેવો હાથી જોયો ને તૂટી જ પડે, ખૂબ આનંદ આવે. તો સિંહના બચ્ચા માટે રમત છે, સિંહને માટે તો કદાચ શિકાર છે. એટલે અમે હાથી ને સિંહ વચ્ચે પહેલેથી જ વેર છે, જેમ ઉંદર અને બિલાડી વચ્ચે એવી રીતે સહજ વેર છે. સિંહ હાથીને જોડે સિંહ ક્યારે પણ ત્યાં આગળ એને તરત હુમલો કરે, પણ એમાં સિંહ તો જાણે કે એનું પેટ ભરાય તો કઈ આસુ છે પડી રહે, પેલું બચ્ચું છે એને તો ખૂબ આનંદ આવે. એટલા માટે આ રામચરિત માનસ એવો કામ કરીને જોયા ના જોયા અને હુમલો કરીને આ હાથીઓનો કામ ક્રોધ રૂપી હાથીઓનો નાશ કરે છે. અતિથિ પૂજ્ય સમ પ્રિય પુરારી કે શિવજીને માટે તો અત્યંત પૂજ્ય અતિથિ સમાન છે. કામદ ધન દારિદ દવારી કે તો કે કામદ ધન દારિદ દવારી કે તો કે આ ધન અને દરિદ્રના એટલે તો કે કામદ એટલે કામને પ્રદાન કરનાર છે. દરિદ્ર રૂપી જે દવારી દરિદ્રતા જે આપણા મનમાં છે એના દવારી એટલે કે એના અગ્નિનો નાશ કરનારો આ રામચરિત માનસ છે. અનેક પ્રકારનું દારિદ્ર છે, આગળ પણ વર્ણન આવશે. મહામંત્ર મહામની વિષય વ્યાલ કે વિષય રૂપી સર્પ માટે આ મંત્ર સમાન છે અને મહામંત્ર સમાન છે, મહામણી સમાન છે. શ્રવણ રામચરિત્ર માનસ નું મંત્રના શ્રવણ સમાન છે. એ વિષય રૂપી સર્પ જે છે એનું તો કે વિષ જે આપણા મનમાં વ્યાપી ગયું છે એ વિષ તો કે દૂર થઈ જાય. અથવા મહામણી મણીને તો સન્નિધિ માત્રથી જ વિષ દૂર થઈ જાય. મણી વિષને હરણ કરે તેમ રામચરિત માનસ વિષને વિષય રૂપી વિષ આસક્તિનું હરણ કરી નાખે છે. મેટ કઠિન કુંક ભાલ કે બલ ભલા ભાલના કુંકને પણ મિટાવી નાખે. તો એમ લાગે કે આ તો પ્રારબ્ધ છે, ક્યારેય પણ અફર નિયમ છે, બધા નિયમોને ફેરવી નાખે. કોણ? રામચરિત નિયમનો બનાવનાર છે. તો એટલા માટે નિયમનો જે બનાવનાર છે, નિયમનું અધિષ્ઠાન છે, એનું જે ચરિત્ર છે તો નિયમથી પણ અતીત છે. અને માટે નિયમના જે બંધન છે જેને કુંક કહેવામાં આવે છે, એ બધા બંધનને એનો અર્થ નહીં કે ધનવાન દરિદ્રમાંથી ધનવાન બનાવે એવું ઉલટું સુલટું કામ ના કરે. એટલે ખરેખર દરિદ્રતા અજ્ઞાનની છે, એને નાશ કરી નાખે. એટલે મેટ કઠિન કુંક, કારણ કે રામચરિત શ્રવણ કરનાર લોકોને માટે દરિદ્રતા એક જ છે અને એ તો કે સગુણ તો કે દેવી સંપત્તિની દરિદ્રતા છે અને એવી દરિદ્રતા પૂર્ણ કરાય. હર નમો તમ દિન કર કરસે સેવક સાલી પાલ જલ ધરસે. તો જેવી રીતે સૂર્ય અંધકાર નાશ કરે એમ મોહન અંધકાર નાશ કરનારા સૂર્ય સમાન છે.
સેવક સાલી પાલ જલધર છે, અને સાલી નામનું જે ધાન્ય છે એ ધાન છે, એના માટે આ રામચરિતમાનસ એટલે સેવક. સેવક કેવો છે તો કે આ સૂતર શાક કમોદ, કમોદ જેવું તો કે આ તો ચોખા, બાસમતીના ચોખા. તો બાસમતીના ચોખા જેવી રીતે તો કે મેઘના જળથી જ હંમેશા ફૂલે ફાલે, એમને નહીં. તેમાં સેવક છે એટલે જે ભક્ત લોકો છે એના હૃદયને એનો વિકાસ કરવા માટે, તો આ એમાં સુગંધી પૂરવા માટે આ રામચરિતમાનસ કેવું છે, મેઘ સમાન છે. અભિમત દાન દેવ તરુ વર્ષે, જે આપણી ઈચ્છા હોય એ પ્રાપ્ત કરવાનું આ કલ્પ તરુ છે. સેવત સુલભ સુખદ હરિહર છે, જેમ સેવન કરવાથી સુલભ છે, સેવન કરવા માટે જે સુલભ છે અને સુખદ છે, જેમ હરિ અને હર જેવા સુલભ અને સુખદ છે, એવા રામચરિતમાનસ સુકવિ શરદ નભ મન ઉડગન છે, રામ ભગત જગ જીવન ધન છે. રામચંદ્રના ભક્તો માટે તો આ જીવન ધન સમાન છે. સકલ સુકૃત ફલ ભૂરી ભોગ છે. ખરેખર આ રામચરિત નું સેવન કરવાનું ભાગ્ય પ્રાપ્ત થાય એ બતાવે છે કે જે આપણા જન્મદિનના પુણ્ય છે એ બધાનું ખરેખર ફળ પ્રાપ્ત થયું. જગ હિત નિરૂપતિ સાધુ લોક છે, સેવક મન માન સમરાલ છે, પાવન ગંગા તરંગ માલ છે. સેવક નું જે મન છે એના માટે આ તો કે હંસ સમાન છે, માણસ મન માટે. આમ અનેક રીતે રામચરિત્ર છે, રામચરિત્ર એની પ્રશંસા કરી, એમણે પ્રશંસા એને ગુણ ગાયા, પ્રશંસા ના ગયા કારણ કે આ તો અનુભવનો વિષય છે એમના, અને એટલા માટે એમને જે રામચરિતના જે અનુભવ છે એનું વર્ણન કર્યું. અને પ્રશંસા નહીં કહેવાય કારણ કે આ તો હકીકત છે. કુપાસ કુતારક કુચાલી કલી કપટ દંભ પાખંડ, દહન રામ ગુણ ગ્રામ જીમી ઇંધન અનલ પ્રચંડ. જેમ પ્રચંડ અનલ જેવી રીતે પ્રચંડ જે અગ્નિ છે એ ઇંધન એટલે કે કાષ્ઠ ને જેમ બાળીને ભસ્મ કરી નાખે છે, આ રામચરિત રૂપી જે પ્રચંડ અગ્નિ છે એ કુપસ કુતર્ક કુચાલી કપટ દંભ પાખંડ બધી વસ્તુને બાળીને ભસ્મ કરે. આપણે કઈ પ્રયત્ન નહીં કરવાનો. આવી જાતનું તો વનમાં બધા ઉગી ગયેલા છે, તો વનમાં જે અનેક પ્રકારના વૃક્ષો ઉગી ગયા હોય એનો જેમ પેલો અનલ નાશ કરી નાખે તેમ અનેક પ્રકારના કુતર્ક તો કે પાખંડ દંભ જે કે નાની મોટી માત્રામાં હોય આ રામચરિત્ર બધાને બાળીને ભસ્મ કરી નાખે છે. રામચરિત રાકેશ કર સરિસ સુખદ સબ કાહુ, સજ્જન કુમુદ ચકોર ચિત હિત વિશેષી બડલાહુ. રામચરિત્ર છે એ તો પૂર્ણ ચંદ્રના કિરણ સમાન છે. આ સજ્જન લોકો કેવા છે, કુમુદ સમાન છે, ચકોર સમાન છે. કુમુદની જેમ ખીલે ચંદ્રના કિરણોથી તેમ સજ્જન લોકોનું જે મન છે એ ખીલ પ્રફુલ્લિત થાય છે. અને ચકોરનું એક જ ચિત્ત જ્યાં જેમ ચંદ્ર પર ચોંટેલું હોય આમ સજ્જન લોકોનું ચિત્ત હંમેશા રામચરિત્રમાં ચોંટેલું છે. હિત વિશેષ બડલાહુ. આમ ચંદ્રના કિરણોથી બધાને પુષ્ટિ મળે, બધા ધાન્ય ને બધી વનસ્પતિને ચંદ્રના કિરણથી પુષ્ટિ મળે. પણ કુમુદની છે એને ખાસ વિશેષ લાભ થાય. એમ ચંદ્રના કિરણની શીતળતા બધાને મળે પણ ચકોર છે એને વિશેષ લાભ થાય. એમ રામચરિત થી બધાને તો કે લાભ તો થાય પણ જે સજ્જન છે એને વિશેષ લાભ છે. આમ રામજીના ચરિત્રનું એમણે ગાન કર્યું. રામસ્ય નામ રૂપમ છે, રામજીનું નામ છે, રૂપ છે, લીલા ધામ પરાત્પરમ. અને લીલા અને ધામ આ ચાર વસ્તુ છે એ કેવું છે, સચ્ચિદાનંદ ઘન છે. એના માટે એમણે નામનું વર્ણન કર્યું, રૂપનું વર્ણન કર્યું, લીલાનું વર્ણન કર્યું. હવે ધામનું વર્ણન કરે છે. રામજીનું ધામ એટલે કે અયોધ્યા સરયુ એનું વર્ણન કરે છે. કારણ કે સચ્ચિદાનંદ ઘન નિત્ય, આ નિત્ય સચ્ચિદાનંદ ઘન સમાન છે ચાર. એના માટે હવે તો કે જે એમનું ધામ છે એનું વર્ણન પ્રારંભ કરે છે. કીન પ્રશ્ન જેહી ભાંતિ ભવાની, કીન પ્રશ્ન જેહી ભાંતિ ભવાની, જેહી વિધિ શંકર કથા કહાવખાની, જેહી વિધિ શંકર કહાવખાની, सो सब हेतु कहब मैं गाई, सो सब हेतु कहब मैं गाई, कथा प्रबंध विचित्र बनाई, कथा प्रबंध विचित्र बनाई. कीन प्रश्न જે ભાંતિ ભવાની આ કથાનો અર્થ પ્રારંભ કરે છે. જે ભાંતિ જે પ્રકારે ભવાની પ્રશ્ન કીન
જે પ્રકારે ભવાની, કારણ કે આ કથાનો ઉદ્ભવ ક્યાં થયો તો કે શિવજીના માનસમાં, એનું પ્રાગટ્ય ક્યાં થયું? શિવજીએ જયારે ભવાનીને કથા તો કે શ્રવણ કરાવી ત્યારે આ કથાનું પ્રાગટ્ય થયું. તો કે શિવજીના માનસમાં તો કથા કલ્પો કલ્પ સુધી હતી, પરંતુ એમને ગુપ્ત રાખેલી. અને જયારે ભવાનીએ પ્રશ્ન કર્યો અને બરોબર જયારે યોગ્યતા જણાવી ત્યારે શિવજીએ આ રામચરિત જે છે એ પ્રગટ કર્યું. જેહી વિધિ શંકર કહા વખાણી, જેને જેવી રીતે ભવાનીએ પ્રશ્ન કર્યો અને જેવી રીતે શંકરજીએ વખાણી એટલે કે વિસ્તારપૂર્વક આ કથા કહી. સો સબ હેતુ કહબ મેં ગાય. હવે આ બધું એનું જે હેતુ છે, એના જે કારણ છે અથવા જે કારણથી આ છે, એટલે જે કારણથી તો કે ઉમાએ પ્રશ્ન પૂછ્યો અને જે કારણથી શંકરજીએ વિસ્તારપૂર્વક એને તો કે આ કથા સંભળાવી, એ અથવા તો જે કારણ માટે, જેને માટે ઉમાએ પ્રશ્ન પૂછ્યો અને જેને માટે શંકરજી આ કથા સંભળાવી, એ બંને જે કારણથી અને જે કારણ માટે. તો કહબ મેં ગાય, હવે એને હું ગાન કરીશ. ગાન હંમેશા પ્રેરણામાંથી જન્મતું હોય છે, એટલે એવું નથી કે આ કે બેસીને રચના કરે છે વ્યાકરણ દ્રષ્ટિએ ગાય. તો ગાન હંમેશા આનંદમાંથી અને પ્રેરણામાંથી જન્મે, એટલે એનો અર્થ એ કે આનું કોઈ કરતા નથી હોતો, ગાન આપોઆપ પ્રગટ થતું હોય છે. અને તેવી રીતે હવે ધીમે 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 એમની મતિ ઉલ્લસિત થઈ રહી છે, બતાવે છે. અને આ ગાન ધીમે ધીમે પ્રગટ થઈ રહ્યું છે, એટલે હવે જુએ છે કે આ ગાન પ્રગટ થઈ રહ્યું છે. અને માટે જે રીતે આ બધું થયું અને જે કારણ થયું એ બધું હવે હું તો કે ગાયને સંભળાવીશ. કેવી રીતે ગાયને સંભળાવીશ કે તમે પહેલી વાર નથી ગાતો કે નહીં, હું જે રીતે ગાયને સંભળાવીશ એમાં કોઈ વિશિષ્ટતા છે. કથા પ્રબંધ વિચિત્ર બનાય. આ કથાનો જે પ્રબંધ છે, પ્રબંધ એટલે અનેક પદ્ય જે હોય એને બરોબર વિચારધારાની અંદર જયારે જોડાયેલો હોય ત્યારે બંધ એટલે બધા જયારે દરેક દરેક વાક્ય, દરેક દરેક વિચાર, દરેક દરેક પદ્ય, દરેક દરેક શ્લોક બધા હોય, એમને કે એની સંગત હોય, સુસંગત હોય, એને પ્રબંધ કહેવામાં આવે છે. આ કથા એટલે ખાલી એમ નહીં મનોરંજન માટે, એમાંથી તો ઘણી વસ્તુઓ પ્રાપ્ત. આગળ કહી દીધું કથાનો હેતુ શું છે. હવે જયારે રામજીનું ચરિત્ર આવું જયારે મહાન હોય ત્યારે આપોઆપ જ એનો કથા કરનાર જે છે ને કથા પણ એ પ્રકારની મહાનતા જો પ્રગટ ન કરે તો પછી કથા એ રામજીના ચરિત્રને તો કે યોગ્ય ન હોય. અને એટલા માટે કથા પ્રબંધ વિચિત્ર બનાય. આ પ્રબંધ એટલે બહુ સુંદર વિચારધારા, એટલે વિચારોનો આખો જે તો કે એક બંધ છે, વિચારનો આખો એક હાર છે જે રામચરિત્ર રૂપી સૂત્રથી તો કે જોડાયેલો છે. એ હવે વિચિત્ર બનાવે. હાર તો આપની સામે પ્રગટ એ રજૂ કરીશ. વિચિત્ર, વિચિત્ર એટલે એકદમ સુંદર, વિચિત્ર જેમાં વિવિધતા હોય. એવું નહીં કે એક ફૂલ ને બીજું ફૂલ ને ત્રિબાધતા સરખા હોય, તો કે એમાં પણ કઈક આનંદ આવે કરો, પણ વિચિત્ર અનેક પ્રકારના પુષ્પનો જયારે હાર બનાવેલો હોય, અનેક પ્રકારના વિચારનો હાર જયારે હોય ત્યારે વિચિત્ર એટલે કે સુંદર હોય. ચિત્રમ વડતરોરમ, ચિત્ર એટલે આશ્ચર્યવંત વસ્તુ હોય એને ચિત્ર. વિવિધતા પણ જેમાં છે, આશ્ચર્ય પણ જેમાં છે, એવી જાતમાં જે વિચિત્ર પ્રબંધ છે એ બનાવીશ. ક્યાં આવું રામાયણ નથી. રામાયણના જે ખરેખર અભ્યાસીઓ છે એ કહે છે. તો અહીંયા જેમ જેમ આપણે રામાયણનો અભ્યાસ કરશું તેમ તેમ જણાશે અનેક પ્રકારના અનેક કલ્પની કથા અહીંયા કહેવામાં આવી છે. ભલે રામજીનો આ જે અવતાર જેની તુલસીદાસજી તો કે કથા કરી રહ્યા છે એ પરમ બ્રહ્મનો અવતાર છે. પણ તો વિષ્ણુ ભગવાનનો પણ અવતાર તો વિષ્ણુમાં કેવા છે તો શેષશાહી જે વિષ્ણુ છે એનો પણ રામ અવતાર છે. વૈકુંઠવાસી જે વિષ્ણુ છે એનો પણ રામ અવતાર છે. અને પરમ બ્રહ્મ છે એનો પણ રામ અવતાર છે. તો કે ત્રિપાદસ્યામૃતમ દેવી પાદોસ્ય વિશ્વાભૂતાની. તો પુરુષ સૂક્તિની અંદર પરમાત્માનો વર્ણન કહે છે એક પાદ છે એટલે કે એક અંશ જે છે એમાંથી આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, સર્જન, સંહાર વગેરે થઈ રહ્યું છે. એનો ત્રિપાદ છે એટલે અતીત છે, ઇન્દ્રિય અતીત જે એમનું સ્વરૂપ છે એ તો આ જગત થી ક્યાંય ઉપર એટલે કે અતીત છે, ઇન્દ્રિય અતીત છે, અધિષ્ઠાન રૂપ છે. અને એ રીતે જે પરમાત્મા છે એના તો બે સ્વરૂપ છે. આજે જે ક્ષીરશાહી અથવા તો વૈકુંઠવાસી વગેરે છે એ તો ફક્ત આજે એક પાદ, એક અંશ જેમાંથી આ જગત નું સર્જન થાય છે એના અધિષ્ઠાતા છે. પરમ બ્રહ્મ કેવા છે એ ત્રિપાદના અધિષ્ઠાતા છે. એના માટે આ રામજીના અવતાર જેનું તુલસીદાસજી વર્ણન કરે છે એ તો ત્રિપાદના અધિષ્ઠાતા પરમ બ્રહ્મ છે એની વાત છે. પરંતુ રામજીના અનેક પ્રકારના અવતારો થઈ ગયા. એના માટે કેટલાય અવતારો એવા છે જેની અંદર આ જે એક પાદ એટલે એક વિભૂતિ છે એ વિભૂતિના અધિષ્ઠાતા જે ક્ષીરશાહી, શેષશાહી
અથવા તો વૈકુંઠ નિવાસી જે છે વિષ્ણુ ભગવાન એના પણ અવતાર છે, એની પણ વાત આવશે. અને પરમ બ્રહ્મ કેમ અવતાર ધારણ કર્યો એની પણ વાત આવશે. આમ વિચિત્રતામાં છે. એક કથાની અંદર 4 કલ્પની કથાઓ કહે છે અને 4 સંવાદોનું આની આયોજન કરવામાં આવ્યું છે. બહુ જ વિચિત્ર નથી કે જેમાં કે વિચિત્રતા એટલે જેની અંદર કોઈ પ્રકારની વ્યવસ્થા ના હોય, અવ્યવસ્થિત નહીં, વિચિત્ર અદભુત આ વસ્તુ છે. અને એ રીતે ફક્ત રામની કથા એમને સંભળાવતો તો તમે સાંભળી લીધા ને, છતાં પણ એમાં અનેક પ્રકારની વિવિધતા, અનેક પ્રકારની અદભુતતા, ચમત્કૃતિ જેની અંદર છે એ પ્રકારની કથા હું સંભળાવીશ. આગળ કહે છે, જેહી યહ કથા સુની નહીં હોઈ, જેહી યહ કથા સુની નહીં હોઈ, જની આચરજ કરે સુની સોઈ, જની આચરજ કરે સુની સોઈ, કથા અલૌકિક સુનહી જે જ્ઞાની, કથા અલૌકિક સુનહી જે જ્ઞાની, નહીં આચરજ કરહી અસ જાની, નહીં આચરજ કરહી અસ જાની, જેહી યહ કથા સુની નહીં હોય, જેની આચરજ કરે સુની સોઈ. જેમણે આ કથાનું શ્રવણ ન કર્યું હોય, આ કથાનું આમ તો રામાયણનું શ્રવણ કર્યું હોય, રામજીની કથા પણ બધા પુરાણોમાં આવતી હોય છે, અને એટલા માટે પણ આ જે કથા છે એનું જેને શ્રવણ ન કર્યું હોય, અથવા રામજીની કથાનું જેને શ્રવણ ન કર્યું હોય, એવા સામાન્ય મનુષ્યો આને સાંભળીને આશ્ચર્ય ના કરે. કરે આશ્ચર્ય થાય, અચરજ થાય, આશ્ચર્ય થાય, સંશય થાય, અનેક પ્રકારના પ્રશ્નો થાય. એ સામાન્ય વસ્તુ છે. એવા આશ્ચર્યમાંથી, પ્રશ્નમાંથી કથાનો જન્મ થઈ. પણ સમજવા જેવું છે તો અહીંયા એનું વર્ણન કરી તુલસીદાસજી પાછળથી, પણ કેવી રીતે આ કથાનો ઉદ્ભવ થયો, ક્યાંથી તુલસીદાસજીના કથાની પ્રેરણા મળી, અધ્યાત્મ રામાયણમાંથી. એટલે કથાની જયારે વાત થઈ રહી છે ત્યારે આપણે સમજવું જોઈએ કે ક્યાં કથાનું ઉદ્ભવ સ્થાન છે. આ કથા રામજીની કહેવામાં કે એમના જે ચરિત્ર છે એના એટલે કે એમના ગુણગાન ગાવામાં શું હેતુ છે આ કથાકારનો કે ગ્રંથકારનો. એટલે ઉમા તો કે પાર્વતીજી પ્રશ્ન પૂછે છે શિવજીને. ફક્ત વાંચી સંભળાવીશ તમે. વિશ્વનાથ મમ નાથ પુરારી ત્રિભુવન મહિમા વિદિત તુમારી. પાર્વતીજી શિવજીના તો કે એમને પ્રશંસા કરે છે, એમને વિનંતી કરે છે. એમને તો આ કથા કોઈ સંભળાવે નહીં, શિવજી તો ના સંભળાવે. એટલે પાર્વતીજી આ કથા શ્રવણ કરવા માટેનું જે ભૂમિકા જે તૈયાર કરે છે. વિશ્વનાથ મમ નાથ પુરારી ત્રિભુવન મહિમા વિદિત તુમારી. આપનો મહિમા તો ત્રણેય ભુવનમાં વિદિત છે. ચર અરુ અચર નાગર ને નર દેવા સકલ કરહી પદ પંકજ સેવા. ચર ને અચર નાગ નર દેવતા સર્વ જે પ્રાણીઓ છે, સર્વ જીવો છે એ આપના ચરણ કમળની સેવા કરે છે. એવા આપ છો. પ્રભુ સમર્થ સર્વજ્ઞ શિવ સકલ કલા ગુણ ધામ. જોગ જ્ઞાન વૈરાગ્ય નિધિ પ્रणत કલ્પ તરુ ધામ. આપ સમર્થ છો, સર્વજ્ઞ છો, શિવ છો, કલ્યાણકારી છો. સકલ કલા ગુણ ધામ, સર્વ કળાઓ અને ગુણો આપ ધામ છો. યોગ જ્ઞાન વૈરાગ્ય, યોગ જ્ઞાન વૈરાગ્ય નો આપ નિધિ છો. પ્रणत કલ્પતરુ, જે આપનું શરણ લે છે એમને મળે આપ કલ્પતરુ સમાન છો. સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરનારા છો. જો મું પર પ્રસન્ન સુખ રાશિ, હે સુખ રાશિ, એ સર્વ સુખ નો સાગર ભંડાર. જો મોહ પર પ્રસન્ન, જો આપ મારા પર પ્રસન્ન થયા હો. જાણીએ સત્ય મોહી નિજ દાસી, હું તો આપની દાસી છું એમ માનીને તો કે જરૂર આપને મને આપની દાસી માનો અને જો પ્રસન્ન થયા હો તો પ્રભુ હરહુ મોર અજ્ઞાના, તો અમારું જે અજ્ઞાન છે એનું હરણ કરો. એટલે મને મનોરંજન પ્રદાન કરો. ખરેખર મનોરંજન તો અજ્ઞાન દૂર થવાની જ થાય એમ પણ, પરંતુ તો પ્રભુ હરહુ મોર અજ્ઞાન, તો મારું અજ્ઞાન જે છે એનું હરણ કરો. કેવી રીતે? કહી રઘુનાથ કથા વિજિનાના. અને અનેક રીતે તો કે રઘુનાથની જે કથા કહે ને અમારું અજ્ઞાન જે છે એ આપ દૂર કરો. જાસુ ભવનું સુરતરુતર હોય, સહિત દરિદ્ર જનિત દુઃખ સોઈ. શશિભૂષણ અસરદય વિચારી, હરહુ નાથ મમ મતિ ભ્રમ ભારે. હે નાથ મમ મતિ ભ્રમ ભારે, મારી મતિ અત્યંત ભારે ભ્રમથી અત્યંત મોહિત થઈ ગઈ છે. જાસુ ભવનું સુરત તરુતર હોય, તો
તો જેને ત્યાં આગળ કલ્પ વૃક્ષ હોય, રામજી આપ તો રામની વાત કરો છો, પરમ બ્રહ્મ છે, અને જેને ત્યાં કલ્પતરુ નો નિવાસ હોય, આરામ કલ્પ વૃક્ષાણામ સહી કી દરિદ્ર જનિત દુઃખ સોહી, અને એ જ આ દરિદ્ર અને એમાં દરિદ્રતામાંથી ઉત્પન્ન થતા દુઃખ સહન કરે, આ કઈ જાતનું છે? આ રામજીનું ચરિત્ર છે, કોઈ રીતે સમજવા આવ્યું નથી. અને માટે શશિભૂષણ રસ હૃદય વિચારે, અને માટે આ રીતે વિચાર કરે ને, હે શશિભૂષણ, તો આપ અને આપ જેવા પણ કલ્પતરુ હો, અને હું તમારી સામે બેઠેલી છું, તો કે આપ તો કલ્પતરુ છો, બધા સર્વજ્ઞ છો, અને હું આપના અંકમાં જ નિવાસ કરનાર છું, અને હું દરિદ્ર હોઉં એ પણ કેવું કહેવાય. અને માટે એ પણ વિચારીને આપ જરા મને આ કથા કહો. હું આપને માટે શરમજનક છે ને, આપ કલ્પતરુ હો, આખી દુનિયા આપની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરતી હોય, અને હું આપના અંકમાં જ વિરાજમાન છું, અને હું દરિદ્ર હોઉં, અજ્ઞાની હોઉં, મોહથી ગ્રસ્ત હોઉં, એ આપને માટે અપયશ રૂપ છે. અને માટે વિચારીને આપ મને કહો. પ્રભુ જે મુનિ પરમાર્થવાદી કહી રામ કહ બ્રહ્મ અનાદિ. અરે પરમાર્થવાદી લોકો છે, અદ્વૈત વેદાંતિ લોકો છે, એ રામને શું કહે છે? કહે રામ કહ બ્રહ્મ અનાદિ. આ રામ તો બ્રહ્મ છે, અનાદિ છે, એવું પરમાર્થવાદી લોકો કહે છે. શેષ શારદા વેદ પુરાણ સકલ કરહી રઘુપતિ ગુણગાન. શેષનાગ એટલે કે એમને 2000 જીખવાદી. શારદા તો કે સરસ્વતી દેવી, આ વેદ પુરાણ બધા સકલ કરહી રઘુપતિ ગુણગાન, આ રઘુપતિના ગુણનું સતત ગાન કરી રહ્યા છે, એવા રઘુપતિ છે. અને પરમાર્થવાદી જેને પરમ બ્રહ્મ કહે છે. તુમ પુનિ રામ રામ દિન રાતી, એટલે કે પરમાર્થવાદીઓ પરમ બ્રહ્મ કહે છે. શેષ શારદા વેદ પુરાણ સતત જેનું ગાન કરી રહ્યા છે, અને આપ પણ તુમ પુનિ રામ રામ દિન રાતી સાદર જપહુ અનંગ અરાધી. આપ જેમણે કામ ન તો આપ દુશ્મન છો, એવા પણ સતત દિવસ અને રાત આ રામ રામ એ જપ કરી રહ્યા છો. આપ રામ સો અવધ નૃપતિ સુધ સોઈ કી અજ અગુણ અલખ ગતિ કોઈ. આજ રામ જેને આ લોકો પરમ બ્રહ્મ કે છે, જેના વેદ તો કે વેદ પુરાણ શેષ શારદા બધા સતત ગુણગાન ગાય છે, જેનું દિન રાત આપ જપ કરી રહ્યા છો, એ જ રામ અવધ નૃપતિ સુધ સોઈ. એ જ જે છે અયોધ્યાના પુત્ર, જે અયોધ્યાના નૃપતિ દશરથના પુત્ર રામ છે, એ જ આ કે અજ અગુણ અલખ ગતિ કોઈ, કે પછી અજ અલક્ષ ગતિ કોઈ, જ્યાં કોઈની ગતિ નથી, એવા રામ જે નિર્ગુણ છે, એ આ રામ. જો અનીહ વ્યાપક વિભુકો કહુ બુઝાય નાથ મોહિસો અજ્ઞ જાન રિસ ઉર જનિય ધરહુ જેહી વિધિ મોહ મિટે સોઈ કરહુ. જો અનીહ વ્યાપક વિભુકો, જો ખરેખર આ વ્યાપક બ્રહ્મ હોય તો પછી કહુ બુઝાય, આ વ્યાપક બ્રહ્મ હોય તો કેવી રીતે રામજી હોઈ શકે? આ મને આપ સમજાવો. અજ્ઞ જાન રિસ ઉર જનિય ધરહુ, હું તો અજ્ઞાની છું, અને તું એમ કરીને મારા પર રીસ ના કરશો. એમ એટલે અજ્ઞ જાણી રીસ ઉર જની ધરવું, મને અજ્ઞાન જાણીને આ હૃદયમાં રીસ ના કરશો. જેહી વિધિ મોહ મિટાઈ સોઈ કરો. આ મારા હૃદયની અંદર જે મોહ છે, કેવી રીતે પરમ બ્રહ્મ વ્યાપક અવિનાશી, અને કેવી રીતે રામજી તો કે આમ દશરથના પુત્ર, અને એ બધું કેવી રીતે હોય, એ જરા મારો આ મોહ છે એ આપ દૂર કરો. આ બધા પ્રશ્નો ઉકેલવા માટે રામકથા છે, બીજા બધા માટે નથી. આ પ્રશ્ન માટે આ રામકથાનો પ્રારંભ થયો. એમ કે રામનો જન્મ થયો, દુંદુભાઈ વાગીને આવું બરોબર છે, હવે પરંતુ મુખ્ય એની પાછળ આ બધી વસ્તુઓ છે. મેં વને દીખ રામ પ્રભુતાય, હા જો નૃપ તનયત બ્રહ્મ કિની નારી વિરહમતિ ભોરી દેખી ચરિત મહિમા સુનત રમતિ બુદ્ધ અતિ મોરી. જો નૃપ તનયત બ્રહ્મ કિની, જો રામજી તો કે રાજાના પુત્ર હોય તો બ્રહ્મ કેવી રીતે હોય? નારી વિરહમતિ ભોરી. અને માટે મારી તો આ મતિ અત્યંત ભોળી, એટલે હું તો અત્યંત ભ્રમિત થઈ ગઈ છું. મારી મતિ દેખી ચરિત મહિમા સુનત ભ્રમતિ બુદ્ધિ અતિ મોરી. અને માટે આ દેખીને આમનો મહિમા સાંભળીને મારી બુદ્ધિ અત્યંત ચક્કરમાં પડી ગઈ છે. મેં વન દીખ રામ પ્રભુતાઈ અતિ ભય વિકલ તુમહી સુનાઈ તદપી મલિન મન બોધ ન આવા સો ફલુ ભલી ભાંતિ હમ પાવા. એટલે જરા સતીના અવતારમાં તો ત્યારે શિવજીએ કથા ના કહી. આ બધું પૂરું થયા પછી જયારે ઉમા આવીને એમની સમક્ષ આવે ત્યારે આ કથા કે ભૂતકાળમાં પણ રામજીનો જે ઐશ્વર્ય છે મેં જોયું હતું, એ બધી કથા વિધિત જ છે. અતિ ભય વિકલ તુમય, મારા અત્યંત ભય ને વિકલતા જન્મેલી, પણ મેં આપને કહ્યું નતું તે વખતે. તદપી મલિને મને બોધ ના આવા, મારું મન મલિન હોવાને લઈને આ બધું ઐશ્વર્ય જોઈને પણ મને બોધ ના થયો રામજીના ચરિત્ર કે એમના સ્વરૂપ માટે.
સો ફલું ભલી ભાંતિ હમ પાવા. અને માટે એટલે એનું બધું ફળ મને મળ્યું. કેમ કેમ મારે અવતાર લેવો પડ્યો, શું બધું કરવું પડ્યું? અજય હું કછું સંત સૌ મન મોરે, કરહુ કૃપા વિનૌ કરજો રે. પ્રભુ તબ મોહી બહુ ભાંતિ પ્રબોધા, નાથ સો સમુહી કરહુ જની ક્રોધા. હજી પણ મારામાં અનેક પ્રકારના સંશય રહી ગયા છે. તે વખતે સંશય તો હતો, આટલી બધી ક્રિયાઓની પસાર થયા પછી પણ અનેક સંશય મારામાં રહી ગયા છે. અને માટે આપ મારા પર કૃપા કરો, હું હાથ જોડીને આપને વિનંતી કરું છું. અને માટે તે વખતે આપે મને બહુ સમજાવ્યું હતું, પણ તે વખતે હું સમજી નહોતી. એક વાર તો કહી દઉં એમ કે ક્રોધ ના કરશે એમ કરીને ફરી મને કોને અભકરસ વિમોહ મોહી નાહી, રામ કથા પર રુચિ મન માહી. કહુ પુનીત રામ ગુણ ગાથા, ભુજગરાજ ભૂષણ સુરનાથા. અને માટે હવે પહેલા જેવો મોહ નથી. એટલે રામજીના સ્વરૂપ માટે મોહ છે, પણ રામ કથાના મહિમા વિશે કોઈ મોહ રહ્યો નથી. અને રામ કથામાં ખરેખર મને રુચિ જાગૃત થઈ છે. અને માટે હવે આપ રામજીના ગુણની પવિત્ર ગાથા મને કહો. બંદો પદ ધરની શિરુ, વિનય કરવ કરજોરી. આ પાર્વતી દેવી કેવી રીતે કથા શ્રવણ માટે કેવી રીતે પોતાનો અધિકાર પ્રગટ કરે છે. બંદો પદ ધરની શિરુ, આ મારા પૃથ્વી પર મસ્તક રાખીને વિનય કરવ કરજોરી, આપના ચરણમાં પ્રણામ કરીને હાથ જોડીને વિનય કરું છું. વરનહુ રઘુબર વિશદ જસુ, શ્રુતિ સિદ્ધાંત નિચોરી. આ રઘુનાથજીના વર્ણન, આ તો એનું વર્ણન કરો. શ્રુતિના સિદ્ધાંત નું નિચોડ કરીને આ રઘુનાથજીનું ચરિત્ર છે એનું વર્ણન કરો. આ કહે આ રીતે જદપી જોશિતા નહીં અધિકારી. આમાં પાર્વતી સ્ત્રીઓ માનવાની જરૂર નથી, અને શિવજી એટલે પુરુષ એવી જાતના ભેદ માનવાની જરૂર નથી. બુદ્ધિમાં જે સ્ત્રીત્વના ગુણ છે એની વાત થઈ રહી છે. એવું ના માનો પછી જદપી જોશિતા નહીં અધિકારી. સ્ત્રી તો કથા માટે અધિકારી નથી. સ્ત્રી એટલે કે એ પ્રકારનું માણસ. દાસી મન ક્રમ વચન તુમારી, તો કે હવે હું મન કર્મ અને વચન થી આપની દાસી છું. ગૂઢ તત્વ સાધુ દુરાવહી, આરત અધિકારી જહ પાવહી. આ સાધુ જે હોય છે ભલે તત્વના હૃદયમાં ગૂઢ હોય, પણ જયારે આર્ત અધિકારીને પ્રાપ્ત કરે ત્યારે એ તત્વને ગૂઢ રાખતા નથી. અને માટે આરતી એ પ્રકારની જયારે ખરેખર તીવ્ર ઈચ્છા જયારે જાગૃત થઈ ત્યારે શિવજીના હૃદયમાં જે ગૂઢ તત્વ છે એ પ્રગટ થયું. આ રીતે આ કથાનો પ્રારંભ છે. એટલે કે એનું આ મૂળ ભૂમિકા છે. આ વસ્તુને લક્ષ્યમાં રાખીને આ રામજીનું ચરિત્ર છે એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. એ બધું એટલે જેહી કથા સુની નહીં હોય, જેના કથા ન સાંભળી હોય, જેની આ ચરજ કરે સુની સોઈ. આ પરમ બ્રહ્મ કેવી રીતે, આ રામજી તો કે એમનો મનુષ્ય અવતાર કેવી રીતે, અને કેવી રીતે આવા હોય પરમ બ્રહ્મ, તો કે આ સ્ત્રીના વિયોગ ની અંદર આ દુઃખ સહન કરે. આ બધું કેમ હોય, આ બધું સાંભળીને કોઈ આશ્ચર્ય ન કરશો, કારણ કે આશ્ચર્ય તો છે જ મોટું. તો આ છે જગત એ જ મોટું આશ્ચર્ય છે. એની અંદર એક બીજું આશ્ચર્ય છે. કથા અલૌકિક સુનેહી જે જ્ઞાની લોકો છે એ જે અલૌકિક કથા જેને સાંભળે છે નહીં આ ચરજ કરહી અસજાની. પણ જ્ઞાની લોકોને આશ્ચર્ય થતું નથી. જ્ઞાની લોકો જે જીવનનું રહસ્ય જાણે છે, અવતારનું રહસ્ય જાણે છે, ચરિત્રનું રહસ્ય જાણે છે, એમને આ સામે આશ્ચર્ય થતું નથી. પણ જે લોકો જ્ઞાની નથી, જેમના મનમાં એની ગંભીરતા નથી, એ લોકોને અત્યંત આશ્ચર્ય થાય. અને એટલે પહેલેથી ચેતવણી આપે છે કે આ કથા જેને ન સાંભળી હોય, આ સાંભળીને આશ્ચર્ય ન કરશો, સંશય ન કરશો. કારણ શું છે કે આપણી મતિ ક્યાં સુધી હોય, આપણા અનુભવનું ક્ષેત્ર હોય ત્યાં સુધી. આપણો અનુભવ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 વિષયો અને એને લગતી બધી જંજાળની અંદર સીમિત છે. આપણી બુદ્ધિ કેટલો વિચાર કરી શકે આ અનુભવની સીમાઓની અંદર. આ જે વસ્તુ છે બધી સીમાઓની બહાર હોવાને લઈને કદાચ બુદ્ધિની અંદર આ બધું તમને સમજ ન પડે તો જરાય પણ સંશય ન કરતા, આશ્ચર્ય ન કરતા, પરંતુ શ્રવણ કરી કરીને ધીમે ધીમે એની સાથે તદાકાર થવાનો પ્રયત્ન કરવાથી આનું રહસ્ય છે જરૂર સમજાશે. આગળ કહે છે કેમ આશ્ચર્ય થાય અને કેમ જ્ઞાની લોકોને આશ્ચર્ય થતું નથી. એ કહે છે આગળ, રામ કથા કે મિતિ જગ નાહી, રામ કથા કે મિતિ જગ નાહી. અસી પ્રતીતિ તિન કે મન માહી, અસી પ્રતીતિ તિન કે મન માહી. નાના ભાંતિ રામ અવતારા, નાના ભાંતિ રામ અવતારા. રામાયણ સતકોટિ અપારા,
सतकोटि अपारा રામ કથા કે મિતિ જગનાહી. મિતિ એટલે કે માપ. આ રામજીની કથાનો તો કોઈ માપ જ નથી, એની કોઈ સીમા જ નથી. રામજીની કથા જે કહેવામાં આવી છે તો કથાનો એક અંશ જ કોઈ પણ કહી શકે. કારણ શું છે? અસિત પ્રતીત તેને કે મનમાહી. આ જ્ઞાની લોકોને ખબર છે કે રામજીની કથાનો કોઈ વિસ્તાર તો એટલો છે કે ક્યારે પણ કોઈના માપમાં, કોઈની બુદ્ધિના માપમાં, શ્રવણના માપમાં, તો વક્તાની બુદ્ધિના માપમાં પણ ના આવી શકે કે શ્રોતાની બુદ્ધિના માપમાં પણ ના આવી શકે. ક્યાં કે રામજી એટલે કોણ? સગુણ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ. એમની કથાનો ક્યાં? તો કે આ સમગ્ર જગત બ્રહ્માંડ એનો વિસ્તાર છે. અને માટે બધું બ્રહ્માંડનું સંપૂર્ણ જ્ઞાન થાય ત્યારે રામજીની કથાનું જ્ઞાન થાય. એ કોઈને માટે શક્ય નથી. તો જ્ઞાની લોકોને ખબર છે. અને એટલા માટે સંશય કરતા નથી. કારણ કે ક્યાંક એક સાંભળવા મળે, ક્યાંક બીજું સાંભળવા મળે, ક્યાંક ત્રીજું સાંભળવા મળે. એમ માનીને આપણે એમ માનીએ કે આને પેલું કહ્યું તો કે આ રામજીની કથા કેવી છે? નાના ભાંતિ રામ અવતારા. આ એક રહસ્ય સાંભળવા જેવું છે કે રામજીના અનેક અવતાર છે. કારણ કે દરેકે દરેક કલ્પમાં રામજીનો અવતાર થતો હોય. અને એટલા માટે એવા તો કેટલા અનંત કોટી અનંત કાળથી તો કે આ સૃષ્ટિ ચાલતી આવી છે. અને અનંત કલ્પ એની અંદર થઈ ગયા. એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ. એક કલ્પ એટલે 4 યુગ ને 1000 વાર ગુણ્યું. 4 યુગ એટલે તો કે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, કળયુગ. આ બધાના વર્ષ ભેગા કરી એટલે 43,20,000 વર્ષ ન થાય. એને 1000 ગુણી એટલે 4 અબજ ને 32 કરોડ થાય. એનું શું થાય? એક તો કે સહસ્રયુગ પર્યંતમ આહાર્યત બ્રહ્મણો વિદુહુ. તો કે આ બ્રહ્માજીનો એક દિવસ થાય એટલે કલ્પ. અને બ્રહ્માજીની રાત્રિ પણ 4 અબજ વર્ષ જેટલી છે. આપણા 4 અબજ વર્ષ. આવામાં રામજીનો અવતાર થાય તો બ્રહ્માજીના 100 વર્ષનું આયુષ્ય એટલે 36,000 કલ્પ થાય ત્યારે એક બ્રહ્માજી. હવે સેંકડો બ્રહ્માજી થઈ ગયા. વિચાર કરો, બ્રહ્માજીનો એક દિવસ એટલે એક કલ્પ એટલે કે 43 કરોડ અરે 4 અબજ વર્ષ. ને એમાં બ્રહ્માજીના 36,000 તો કે દિવસ હોય ત્યારે આવી રીતે એક બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય 100 વર્ષનું. અને એવા તો અનેક બ્રહ્માજી પણ થઈ ગયા. અને માટે કેટલા રામજીના અવતાર થઈ ગયા? નાના ભાંતિ રામ અવતારા. અનેક પ્રકારના રામજીના અવતાર છે. કલ્પે કલ્પમાં રામજીના અવતારો છે. રામાયણ શતકોટી અપારા. સેંકડો કરોડ રામાયણ છે એવું કહી શકાય. અથવા તો રામાયણનો વિસ્તાર કેટલો છે? 100 કરોડ શ્લોકોનું રામાયણ છે. મૂળ બ્રહ્માજીએ જે રામાયણ રચ્યું તો કે 100 કરોડ શ્લોકોનું હતું. એ પણ કે રામજીના ચરિત્રનું માપ ન કાઢી શકે. કોઈ પણ રચે તો કેટલું રચે? એટલે 100 કરોડ શ્લોકમાં રામજીના ચરિત્રનો એક અંશ એની અંદર પ્રગટ થયો. અને એ 100 કરોડ શ્લોકમાંથી આપણી પાસે કેટલા છે? બસ ફક્ત આ વાલ્મીકી મહર્ષિએ 24,000 શ્લોકની અંદર એ વસ્તુનો સાર રજૂ કર્યો. અને માટે રામાયણ સતત જે જ્ઞાની લોકો છે આવું જાણતા હોય છે. અને એમને કોઈ પ્રકારનું આશ્ચર્ય થતું નથી હોતું. અને એવું છે ને, દરેકે દરેક રામજીનો અવતાર થાય એમાં કઈ ને કઈ વિવિધતા. એવું નહીં કે એકનું એક જ રામાયણ થઈ ગયું. આમ સામાન્ય રથની જે કથા છે એક પ્રકારની હોય. એ રામજીનો અવતાર થાય, સીતાજી સાથે વિવાહ થાય, પછી જંગલમાં જાય, રાવણનો નાશ કરે. આ મુખ્ય મુખ્ય વસ્તુઓ દરેક રામાયણમાં હોય, દરેક રામજીના અવતારમાં હોય. પણ બાકીની કેટલી બધી લીલાઓ છે અને એના ચરિત્ર છે એ દરેક દરેક કલ્પમાં જુદું જુદું હોય. અને એક કલ્પમાં કેટલું ચરિત્ર હોય એની કોને ખબર પડે? કેટલી વસ્તુ દશરથજીને ખબર ન હોય, રામજીના કેટલાય ગુણો, કેટલી એમની ચરિત્ર. કૌશલ્યાને ખબર હોય, સીતાદેવીને ખબર ના હોય. એક જ કલ્પની અંદર એક જ ચરિત્રમાં આ બધાને ખબર ના હોય તો કેટલું એમનું હોય. એટલે આપણે જે સાંભળ્યું હોય એ કહેતા હોઈએ એટલે એક રામાયણમાં કેટલું આવે. અને માટે એક કલ્પની અંદર એમની અનેક પ્રકારની લીલા હોય, જેમાં બધાને જ્ઞાન હોય. દરેક દરેક કલ્પમાં એમની કથાઓ અનેક પ્રકારની હોય. અને માટે કોઈ આશ્ચર્ય ન કરવું. કલ્પ ભેદ હરિચરિત સુહાય. ભાંતિ અનેક મુનિ સન ગાય. કરિયન સંશય અસુર આની. સુનિય કથા સાદર રતિ માની. કલ્પ ભેદ હરિચરિત સુહાય. ભાંતિ અનેક કલ્પ ભેદ હરિચરિત સુહાય. દરેક દરેક કલ્પની અંદર હરિના એટલે કે રામજીના જે ચરિત્ર છે અનેક પ્રકારના ભિન્ન છે.
ભાંતિ અનેક મુનિ સન ગાય. એવું કહેવાય કે પુરાણો પણ જોવા કલ્પના છે. એવો એક શ્લોક છે, વરાહ કલ્પ વૃત્તાંતમ અધિકૃત્ય પરાશર. આ વિષ્ણુ પુરાણમાં એ કથા જે સામાન્ય રીતે વરાહ તો કે કલ્પ છે, એની કથા વિષ્ણુ પુરાણમાં છે. શ્વેત કલ્પ પ્રસંગેન ધર્માન વાયુ રથા પ્રવેદ. વાયુ પુરાણમાં શ્વેત કલ્પની એટલે આવી રીતે જોયા કલ્પની કથા જોવા પુરાણમાં છે. આમ વ્યાસજી 18 પુરાણોની રચના કરી. બધા પુરાણોની રચના, દરેક પુરાણમાં રામજીની કથા આવે અને દરેક જુદી જુદી હોય. આવું કેવું બને? એટલા માટે કે જુદા પુરાણો જુદા કલ્પની વાત કરી રહ્યા હોય, એટલા માટે દરેકની કથા જે છે એ પણ જુદી જુદી હોય. એવું પણ ખરું અને જોડે જોડે દરેક પુરાણમાં કથાનો જુદો અંશ લીધો હોય. હા, પણ આ લીલા તો વાલ્મીકી રામાયણમાં આવતી નથી. તો કે ક્યાં હનુમાનજી લંકાનું દહન કર્યું અને ક્યાં તો કે આ ગુહ જે છે એની કથા કે પછી પેલા કેવટની કથા, આવું તો પેલામાં આવતું નથી. તો વાલ્મીકીમાં આ ના આવે, તુલસીદાસજીમાં પેલું ના આવે, કંબર રામાયણમાં ત્રીજું ના આવે, અને દરેકમાં જાત જાતની કથાઓ આવતી હોય. આવું તો કેવી રીતે? તો આપણે શું કવિની કલ્પના છે કે નહીં? દરેક કવિ અમુક કથાઓ કે બધું તો કહી શકવાની શક્યતા જ નથી. અને એટલા માટે આપણે એમ લાગે કે રામાયણ જો કે દરેક રામાયણ જાણે કે જુદી જુદી રામજીની કથાઓ કે લીલાઓનું વર્ણન કરતો હોય, એમાં કોઈ આશ્ચર્ય છે જ નહીં. કારણ કે અપાર એમની લીલાઓ છે, અનેક કલ્પમાં એમનો જન્મ છે, અનેક અમાપ એનો વિસ્તાર છે. કરી અને સંશય અસ ઉર આને. આ જ્ઞાની લોકોને ખબર છે, આપણે ખબર ન હોય તો ભલે આ વસ્તુ સમજીને પણ કરી અને સંશય અસ ઉર આની. તો ઉર ની અંદર સંશય ના હોવો જોઈએ. સંશય આત્મા વિનશ્યતિ. આ બધી વસ્તુ માટે મનમાં જો સંશય હોય તો કોઈ વસ્તુ અંદર જાય જ નહીં. એટલે આ તો ગીતાનો વિષય છે, વેદાંતનો વિષય. અજ્ઞાન હોય તો બરોબર છે, એને કોઈ આપણે જ્ઞાન આપી શકીએ. અજ્ઞાની મનુષ્ય સુસાધ્ય છે, એનો ઉપદેશ આપવો તો અજ્ઞાન દૂર થાય. વિપરીત જ્ઞાન જે છે એ જરા મુશ્કેલ સાધ્ય છે. તો કે એને જરા વળી પાછા તર્કથી તમારે સમજાવવું પડે. પણ જેના અંદર તો કે સંશય છે, એટલે જેની શ્રદ્ધાનો અભાવ છે, એને પણ શ્રદ્ધા તમે તર્ક વગેરેથી ઉત્પન્ન કરી શકો. તો કે તમે દાખલા દલીલ છે. પણ જેના મનમાં સંશય છે એને કોઈ પણ રીતે આપણે સ્પર્શ કરી જ ન શકીએ. આપણે જે કે પ્રકારની દલીલ કરીને ઉલટો ગેરસહી માણસો કરવાના. એટલા માટે જેના હૃદયમાં સંશય છે આ રામજીની કથા માટે, આ રામજી સીતાજીને આમ કર્યું પેલું એમ કરતા આવો બધો જાત જાતનો સંશય. આ તો વળી કયા ધર્માત્મા તો રામજી છે ને કેવા દશરથના પુત્ર ને આવું તો કઈ વાંચવું છે ગડબડાટ ચાલતો હોય મનની અંદર. અને એટલા માટે આવી જાતના તો કે સંશય ન રાખો. પ્રશ્ન હોય તેના ઉત્તરમાં ખરા, પણ એક વાર આપણે નિર્ણય કર્યો કે આ તો ખોટું છે, એનો સંશય જયારે 2 કોટી હોય, જિજ્ઞાસાની અંદર ખાલી પ્રશ્ન હોય તો એનો ઉત્તર મળે. સંશયની અંદર આ સાચું કે પેલું સાચું, આમ બંને વસ્તુ સાચી લાગતી હોય. અને એટલા માટે આપણું મન જે છે તે પેલા લોલકની જેમ આ છેડે પેલા છેડે એકદમ ભક્તિનું ઉભરવાઈ જાય અને વળી પાછું એકદમ એની પાસે તિરસ્કાર આવી જાય. આવી જાતની વસ્તુને સંશય કહેવામાં આવે છે. અને માટે આ સંશય મનમાંથી દૂર કરી નાખવો જોઈએ. રામ કથા કારણ રામજીની કથા જેવા પ્રકારની છે, ભગવાનની કથા જેવી છે, આખી દુનિયાની એક વસ્તુ જેવી છે. ક્યાં રામજીની કથાની ક્યાં વાત કરે? એક પદાર્થ હજી સુધી વૈજ્ઞાનિકો નિર્ણય નથી કરે એટમ શું છે ને ફલાણું શું છે. આખી જિંદગી સુધી સંશય કર્યા કે જે વસ્તુને તો કોઈ માપ જ નથી. એક જયારે અણુનું માપ ના હોય ત્યારે રામજીની કથાનું ક્યાં માપ હોય? અને એટલા માટે કરી અને સંશય અસ ઉર આની. આ વસ્તુને હૃદયમાં ધ્યાનમાં રાખીને સંશય ન કરશો. સુની કથા સાદર રતિમાને કથા શ્રવણ માટેના જે અધિકારીત્વ યોગ્યતા જો એનું અહીંયા વર્ણન કર્યું. સંશય ન હોવો જોઈએ. અને બીજું આવું તો કઈ જન્મ થતો હશે, આમ તો કઈ હોતું હશે, આમ તો કઈ થાય વગેરે વગેરે એમ કરીને તો એવો સંશય ના કરશો. અને બીજું સુની ભારત જોઈ લઈશું કેવી રીતે નહીં સાદર રતિમાની. સુની કથાનું શ્રવણ કરવું જોઈએ કેવું સાદર, આદર સહિત, શ્રદ્ધા સહિત, ભક્તિ સહિત. સંશય ન હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ અને ભક્તિ હોવી જોઈએ. રતિમાની પ્રેમપૂર્વક રામજીમાં તો કે અત્યંત રતિથી રામજીમાં ભક્તિ પૂર્વક, બુદ્ધિ અંદર શ્રદ્ધા પૂર્વક સંશય રહે આ કથાનું શ્રવણ કરવું જોઈએ. અને માટે સંશય ઉત્પન્ન થાય એવી જે વસ્તુ છે એની ભૂમિકા પહેલેથી તુલસીદાસજી રચી લીધી. બીજે જાત જાતની વસ્તુ સાંભળીને તમે આયા હો અને આમાં સાંભળીને તમને અનેક પ્રકારના સંશય વગેરે થાય તો કે સંશય ના કરશો. જિજ્ઞાસા જરૂર હોવી જોઈએ પરંતુ સંશય સ્થાન ન હોવું જોઈએ. આમ આ કથાના શ્રવણ માટે જે પ્રકારની માનસિક ભૂમિકા જોઈએ એનું અહીંયા વર્ણન કર્યું. એટલે હવે કે છે દોહામાં રામ અનંત અનંત ગુણ, રામ અનંત અનંત ગુણ,
अमित कथा विस्तार अमित कथा विस्तार सुनी आचर जुन मानी हहीं सुनिया चरण मानि जिनके विमल विचार जिनके विमल विचार। राम अनंत अनंत गुण राम जी अनंत છે દેશતઃ કાલતઃ વસ્તુતઃ પરમ બ્રહ્મ છે દેશમાં કોઈ વિસ્તાર નથી એના દેશમાં જેની તો કે જે સીમાબદ્ધ ન થઈ શકે કાળમાં દેશમાં કે વસ્તુત્વમાં તો કે રામજી અનંત છે અનંત ગુણ એમના ગુણ પણ કેટલા છે એટલે કે નિર્ગુણ સ્વરૂપમાં તો કે રામજી અનંત છે અને સગુણ સ્વરૂપમાં એમના ગુણ કેવા છે અનંત કલ્યાણ ગુણ ગણ તો કે એવા અનંત એમના ગુણ છે અને માટે અમિત કથા વિસ્તાર એમની કથાનો વિસ્તાર પણ છે અમિત જેનું કોઈ માપ નથી અને માટે સુની આચર જુન માની અહીં जिनके विमल विचार જેના વિચાર વિમળ છે જેનો અંતઃકરણ શુદ્ધ છે એ આ કથા સાંભળીને કોઈ પ્રકારનું આશ્ચર્ય ન કરે સંશય ન કરે અત્યંત શ્રદ્ધા અને ભક્તિથી શ્રવણ કરીને એનો જે બોધ પ્રાપ્ત કરવાનો છે એ પ્રાપ્ત કરે. હવે આ પ્રકારે બધું એમણે ભૂમિકા રચી કથા માટેની ભૂમિકા રચી અને હવે એનું અહીં ઉપસંહાર કરે છે. પોતાના હૃદયનો સંશય દૂર થયો છે ને બીજાની વાત તો આ કથા તો સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા એમના હૃદયની અંદર બધી વસ્તુ દૂર ન થાય કથાનું સ્ફુરણ ન થાય અને એટલા બહુ અગત્યની વસ્તુ છે. વક્તા હોય કે કવિ હોય એનું હૃદય જ્યાં સુધી ત્યાં બધું સ્પષ્ટ ન થાય જ્યાં સુધી કોઈ પ્રકારની વસ્તુ રહી ગયો હોય ત્યાં સુધી એમાંથી નિર્મળ વસ્તુ બહાર ના પડે. પોતાના હૃદયની અંદર જ આવું થઈ રહ્યું છે અને જોડે જોડે મનની અંદર છે એને હું જરા તો કે બહાર કહે છે જેથી શ્રોતાઓને પણ એનો લાભ મળે. એવી રીતે તુલસીદાસ બીજાઓને બોધ આપી રહ્યા છે પોતાને જ બોધ આપી રહ્યા છે એટલે અહીંયા આગળ એનો ઉપસંહાર કરે છે. એહી બીજી સબ સંશય કરી દૂરી એહી બીજી સબ સંશય કરી દૂરી શિર ધરી ગુર પદ પંકજ ધૂરી શિર ધરી ગુર પદ પંકજ ધૂરી પુનિ સબહી વિનવહુ કર જોરી પુનિ સબહી વિનવહુ કર જોરી કરત કથા જહી લાગન ખોરી કરત કથા જેહી લાગન કોરી. બધા હનુમાનજીના ભક્તો છે કે એહી વિધિ સબ સંશય કરી દૂરી આ રીતે બધા સંશય દૂર કર્યા પોતાના હૃદયમાં અને શ્રોતાના હૃદયમાંથી પણ આ બધા સંશય દૂર કરીને શિરધરી ગુરપદ પંકજ દૂરી આગળ એમણે શું કહ્યું આ ગુરુજીના ચરણ જે રજે છે અને પેલા એમણે આંખમાં જેથી મને વિમલ વિલોચન પ્રાપ્ત થાય વિવેક વિલોચન પ્રાપ્ત થાય. હવે એમને મસ્તક પર કપાળ પર ધારણ કરે એવો અહીંયા આગળ એ લોકોનો ક્રમ છે આ બધા લોકોનો જ્ઞાત લોકો છે એને માટે તો જયારે અંજન કરવામાં આવે ત્યારે આપણે ચક્ષુ જે છે એ બીમાર થઈ જાય તો જયારે કોઈ પણ અંજન કરવામાં આવે આંખોમાં તો આંખોની અંદર દોષ દૂર થાય. કોઈ એમ પૂછે છે કે આ દિવસે તો એને કથાનો પ્રારંભ કર્યો અને એ દિવસે કથા પ્રકાશિત થઈ એમ કેમ કે એ પ્રારંભ અને પ્રકાશ એક જ છે. તો એમ કે છે કે એમને 2 વર્ષ 7 મહિના ને કઈ 27 દિવસ લાગ્યા અને છેવટે તો રામજીના જન્મના દિવસે જે કથાની રચનાનો પ્રારંભ થયો એ રામજીના વિવાહ દિવસ એનું તો કે સમાપ્ત છે 2 વર્ષ પછી એટલે એ દિવસ જે આવતો રામજીના વિવાહનો એ દિવસની સમાપ્તિ થઈ કે 2 વર્ષ 7 મહિના 27 દિવસ કે એવી જાતનો સમય એમને લાગેલો. તું કે છે કે આમ તો ખરેખર કથાનો પ્રકાશન તો તે વખતે થયું અને એમ કેમ તુલસીદાસ કહે છે કે આ દિવસે કથાનો પ્રારંભ થયો પ્રકાશિત એ દિવસે કથા તો પ્રકાશ થઈ ગઈ આખી આખી તો આ મનુષ્યની લેખની છે એ તો વાર લાગે છે અને માટે જેવી રીતે મહાભારતનો પ્રકાશ થઈ ગયો વ્યાસજીના હૃદયની અંદર પણ લખવા માટે તો ગણપતિ જોઈએ તો જ એ વસ્તુને કોણ ગ્રહણ કરી શકે અને માટે આ મનુષ્યના હાથમાં જે આ લેખની જે લખાય એને આટલો બધો 2 વર્ષ ને 7 મહિના આટલો બધો સમય થઈ ગયો અને માટે ખરેખર કથાનો પ્રકાશ એ દિવસ જ થઈ ગયો અને માટે અવધપુરી ચરિત પ્રકાશા જેહી દિન રામ જન્મ શ્રુતિ ગાવે તો કે શ્રુતિ જે દિવસે રામજીના જન્મનું વર્ણન કરે છે કે ગાન કરે છે તીરથ સકલ તહા ચલી આવે વેદ વર્ણન કરે છે કે જે દિવસે રામજીનો જન્મ હોય એ દિવસે અયોધ્યાની અંદર સર્વ તીર્થ આવી જાય છે
બધા તીર્થ આવી જાય રામજીના, એટલે જયારે રામનવમી હોય એ અયોધ્યામાં બધા તીર્થ ત્યાં આવી જાય. કેવી રીતે આવી જાય? તીર્થ તો કેવાની? તીર્થના દરેકના અધિષ્ઠાન દેવતાઓ હોય. આ બધા તીર્થના બધા અધિષ્ઠાન દેવતાઓ એ દિવસે ત્યાં આગળ એકત્રિત થાય છે. એવું કહેવાય એક તીર્થ એવું છે પ્રયાગ, એ ક્યાંય જાય નહીં. બીજા બધા તીર્થ બધા જાય, આમાં પ્રયાગરાજ ક્યાંય પણ ન જાય. અને ભલભલા લોકો એમનું આવાહન કર્યું ત્યારે પ્રયાગરાજ ના. પણ આ રામજી નો દિવસ એવો છે જયારે બધા તીર્થ તો કે ત્યાં આગળ એકત્રિત થાય છે. તીર્થ સકલ તહા ચલી આવે. એટલે આ રામજીના જન્મ માટેનો જે યોગ હતો, રામજીના ચરિત્રનો જે માનસનો જે અવતાર હતો, એનો આ બધો યોગ સમજાવે છે. એ દિવસ કેવો તો કે કેવો પવિત્ર હતો, કેવો પાવન હતો કે બધા તીર્થ ત્યાં દિવસે એકત્રિત થઈ જ ગયા હતા. એવા વખતે રામચરિત નો તો કે અવતાર થયો. વળી આગળ કહે છે, એટલે દેશ ઉત્તમ હતો અયોધ્યા. કા ઉત્તમ હતો રામજી નો તો કે જન્મ દિવસ. અને બધા પ્રસંગો એટલે બધા દેવતાઓ ત્યાં આગળ આવીને બધા તીર્થ બધા તો કે ત્યાં આગળ આવીને નિવાસ તે વખતે બધા આવી ગયા હતા. પછી બીજું કોણ કોણ આવેલું આગળ કહે છે, અસુર નાગ ખગ નર મુનિ દેવા. આય કરહી રઘુનાયક સેવા. જન્મ મહોત્સવ રચહી સુજાના. કરહી રામ કલ કીર્તિ ગાના. વળી રામજીના જન્મ દિવસે અયોધ્યામાં અસુર નાગ ખર નર મુનિ દેવા આ બધા લોકો આવી જાય છે. અસુર નાગ લોકો પાતાળમાં નિવાસ કરે, પાતાળ નિવાસી લોકો આવી જાય છે. ખગ નર પક્ષીઓ મનુષ્યો આ ભૂલો ઉપર તો નિવાસ કરનારા છે એ બધા આવી જાય છે. મુનિ લોકો અને દેવતાઓ તો સ્વર્ગમાં નિવાસ કરનારા, આમ ત્રણેય લોકના નિવાસી જે જનો છે બધા નિવાસીઓ બધા દિવસે અયોધ્યામાં એકત્રિત થાય છે. અને શું કરે છે? આ કરહી રઘુનાયક સેવા. આવીને રઘુનાથજીની સેવા કરે છે, એમનો જપ કરે છે, ધ્યાન કરે છે. રામજીનો જયારે જન્મ થયો ત્યારે તો બધા સેવા કરી. આ રામજીનો જન્મ દિવસ આવે એવું કહે છે કે રામજીનો જયારે જન્મ થયો ત્યારે દેવતાઓ અયોધ્યામાં નહોતા આવે. જન્મ મહોત્સવ રચઈ સુજાના. આ બધા ત્રણેય લોકના નિવાસીઓ આવીને રામજીના જન્મ મહોત્સવ છે એ ત્યાં મનાવે છે. કરહી રામ કલ કીર્તિ ગાના. રામજીની શ્રેષ્ઠ કીર્તિ છે એનું ગાન કરે છે. તો રામજીનો ખરેખર જયારે જન્મ થયો ત્યારે દેવતાઓ અયોધ્યામાં આવ્યા નતા, ખાલી આકાશમાં રહ્યા જ એમણે ગાન કરેલું. તો એ રામજીનો જન્મ મહોત્સવ છે તો એ કોણે મનાવ્યો? કે અયોધ્યાવાસીઓ મનાવ્યો. કે દેવતાઓ પ્રગટ ન થયા. જો દેવતાઓ પ્રગટ થઈ ગયા, રામજીનો જન્મ હતો એ ગૂઢ હતો, એટલે કે એમનો ઈશ્વર પ્રગટ ન થઈ જવું જોઈએ. નહીતર પછી શું થાય? આવી જાતની લીલા થાય, જંગલમાં મોકલી શકાય એમને. અને એટલા માટે એમનો ઈશ્વર પ્રગટ ન થાય એટલા માટે દેવતાઓ ફક્ત ઉપરથી જોતા હતા અને બહુ ઈર્ષ્યા કર્યા. કોની? અયોધ્યાના નગરવાસીઓ જે આ ભગવાનનો જન્મ મહોત્સવ મનાવતા હતા અને આનંદ પામી રહ્યા હતા. એમાં ભાગ ન લઈ શકવા માટે દેવતાઓ બિચારા છતાં ઉપરથી ગુણગાન કરીને ખરેખર કેવા ભાગ્યશાળી છે એવી રીતે એમના ભાગ્યની પ્રશંસા કરતા હતા. પણ હવે એવું નથી. હવે તો રામજીના યશ ગાવામાં ખુલ્લા ગાવામાં કઈ વાંધો નહીં, કારણ કે હવે એમનો ઈશ્વર પ્રગટ થાય કોઈ ચિંતા નથી. અને માટે હવે દેવતાઓ આવી ગયા છે. તે વખતે આકાશમાં રહેલા, હવે જયારે રામજીનો જન્મ દિવસ આવે ત્યારે અયોધ્યામાં બધા દેવતાઓ, બધા મુનિઓ, મનુષ્યો, પક્ષીઓ, અસુરો, નાગ બધા આવી જાય છે. બધા રામજીના મહોત્સવ તો કે ઉજવે છે અને ભગવાનની કીર્તિનું ગાન કરે છે. બીજું શું કરે છે? આ ધામની અંદર ત્યારે અયોધ્યાનું વર્ણન થયેલું છે. આ બધું ત્યારે જોડે જોડે શરીરનું વર્ણન થવું જ જોઈએ, કારણ કે અયોધ્યાથી જ નજીક છે. અને એટલા માટે આગળ કહે છે કેવી રીતે આ ભગવાનની પૂજા કેમ કરે છે, કેમ ભગવાનનું ધ્યાન કરે છે, અથવા કેમ કરવું જોઈએ એની પણ સૂચના અહીંયા મળી જતી હોય છે. એ લોકોએ કેમ કર્યું એટલે સામાન્ય જનોએ કેમ કરવું જોઈએ એની વાત કરે. મજ્જહિ સજ્જન વૃંદ બહુ પાવન સરજુ નીર જપહિ રામ ધરી ધ્યાન ઉર સુંદર શ્યામ શરીર મજ્જહિ સજ્જન વૃંદ બહુ.
સજ્જનોના વૃંદના વૃંદ ટોળે ટોળા સજ્જનો છે, દુર્જનો તો ના આવે. જાણે કે કદાચ ભૂલથી સજ્જનોના સંગમાં તો દુર્જનો આવી જાય થોડા ઘણા, પણ સામાન્ય રીતે આ રામજીના જન્મ દિવસે સજ્જનોના ટોળે ટોળા પાવન સરજુ નીર, આ સરયુ નદી જે છે તો કે એનું જે પાવન નીર છે એની અંદર તો કે મજ્જહી બધા લોકો સ્નાન કરે છે. એટલે કે રામજીના જન્મ દિવસે અયોધ્યામાં જવું જોઈએ, સરયુની અંદર સ્નાન કરવું જોઈએ. પછી શું કરવું જોઈએ? જપહી રામ ધરી ધ્યાન ઉરે, અને પછી તો જપહી રામ, તો રામ નું નામ નો જપ કરે છે. તો વાણીથી જપ થઈ રહ્યો છે. અને ધ્યાન ઉરે, ઉરની અંદર કોનું ધ્યાન થઈ રહ્યું છે? હૃદયની અંદર કોનું ધ્યાન થઈ રહ્યું છે? સુંદર શ્યામ શરીર, રામજીનો સુંદર શ્યામ વર્ણ જે ભગવાન છે એનું હૃદય નામનો જપ કરતા કરતા શરીરથી પેલા કાયથી તો કે એમણે સ્નાન કર્યું, વાણીથી એમનો જપ કરી રહ્યા છે, કુળથી તો કે ભગવાનનું ધ્યાન કરી રહ્યા છે. કેવા સ્વરૂપનું ધ્યાન કરે છે? દરેકની રુચિ પ્રમાણે. એટલે રામજીના સ્વરૂપનું ખૂબ વર્ણન આવશે. એમનું શ્યામ છે એની સાથે પણ અનેક રીતે સરખામણી થતી હોય છે. તુલસીદાસજી પોતે રામજીનો જે શ્યામ વર્ણ છે ઘણી વાર એમને તો કે નીરદ મેઘની સાથે એનું તો કે વર્ણન કરતા હોય, એની સરખામણી કરતા હોય. ક્યારેક યમુનાના જળ સાથે પણ સરખામણી કરતા હોય, ક્યારેક તમાલ વૃક્ષ સાથે એમની શ્યામ વર્ણની સરખામણી તુલના કરતા હોય. અને તેવી રીતે ઘણી વાર મણી સાથે એમની કાંતિની સરખામણી કરતા. આમ અનેક રીતે ભગવાનનો જે વર્ણ છે એની તુલના થાય, જેથી ધ્યાન કરવામાં સુગમતા પડે. પણ તો અનેક જગ્યાએથી ત્રણેય લોકમાંથી બધા એમના ભક્તો આવે છે, બધી દિશાઓથી ભક્તો આવે છે, અને દરેક જુદી રીતે ભગવાનના તો કે સ્વરૂપનું ધ્યાન કરતા હોય. અને માટે એમ જ કે છે સુંદર શ્યામ શરીર, ભગવાનનું સુંદર શ્યામ જે તો કે એમનો વર્ણ દેહ છે, એમનું જે સ્વરૂપ છે એનું આ ભક્ત લોકો તો કે શરીરમાં સ્નાન કર્યા પછી હૃદયની અંદર ધ્યાન ધરતા ધરતા તો કે આવી રીતે મન વાણીથી એમના નામનું ઉચ્ચારણ કરે છે. તો કે એવું નથી કે હૃદયની અંદર તો બે વસ્તુ સાથે કરવી મુશ્કેલ છે કે એક બાજુ આપણે મનમાં જપ પણ કરતા હોઈએ અને બીજી બાજુ મનમાં ધ્યાન કરતા હોઈએ, એ વસ્તુ મુશ્કેલ છે. હા, જપ જો વાણીથી થઈ રહ્યો હોય તો આપોઆપ જ થતો હોય, તો કે વાણી એવી અંદર બેસી ગઈ જપ કર્યા જ કરે આપોઆપ. અને હૃદયની અંદર એ રૂપ જયારે સ્થિત હોય ત્યારે સૌથી વધારે તો કે અસરકારક થાય જપ. અથવા જો આપણે માનસિક જપ કરતા હોઈએ તો હૃદયમાં એવો ભાવ હોય તો કે મન હંમેશા એક સાથે એક જ વસ્તુ કરી શકે. માટે મનમાં જો ભગવાનના નામનો જપ થઈ રહ્યો હોય તો જોડે એમના સ્વરૂપનું ચિંતન ન કરવું, પરંતુ એ પ્રકારનો ભાવ પહેલા મનમાં ધારણ કરો. જો કે જપ કરતા પહેલા એમના સ્વરૂપનું આપણે ચિંતન કરીએ, એ પ્રકારનો ભાવ મનમાં ધારણ કરીએ અને પછી એમના નામનો જપ કરીએ. પરંતુ જે લોકો વાચા મન વાણી અને કર્મથી તો ભગવાનની સર્ગ સેવા કરે છે, એ લોકો વાણીથી એમના નામનો જપ કરે છે, હૃદયથી એમના સ્વરૂપનું ધ્યાન કરે છે. અચ્છા, અને પછી આગળ કહે છે હવે સરયુ નદીના મહાત્મ્યનું વર્ણન કરે છે. દરસ પરસ મજ્જન અરૂપાના, દરસ પરસ મજ્જન અરૂપાના, હરે પાપ કહ વેદ પુરાના, હરે પાપ કહ વેદ પુરાના, નદી પુનીત અમિત મહિમા અતિ, નદી પુનીત અમિત મહિમા હતી, કહી ન સકય શારદા વિમલમતી, કહી ન સકઈ શારદા વિમલમતી. પછી કેવી રીતે આ સજ્જન એમ કૂદી નથી પડતા એની અંદર. આપણે તો જ્યાં સ્નાન કરવા ગયા ને એમ નહીં, દરસ પરસ મજ્જન અરૂપાના એનો ક્રમ છે. તો કે હંમેશા જયારે નદીમાં સ્નાન કરવું હોય, માતા છે ને, તો એનો એક ક્રમ છે. પહેલા દર્શન થાય, દૂરથી જેવા અમને નજીક જઈએ અને દર્શન થાય. પરસ એટલે સ્પર્શ થાય. એમને અંદર કૂદી નહીં પડતું, સ્પર્શ એટલે કે જયારે આપણે નદીમાં પ્રવેશ કરીએ ત્યારે મસ્તક પર ધારો કે કાં તો 3 આચમન કરીએ અથવા મસ્તક પર એમને જળને આપણે ધારણ કરીએ, પછી મજ્જન, પછી એમાં ડૂબકી લગાવીને સ્નાન કરીએ, અરૂપાના અને પછી પાન કરીએ, પછી આચમન કરીએ કે જળનું પાન કરીએ. આવો ક્રમ છે. પહેલા દર્શન, પછી સ્પર્શ, સ્પર્શ એટલે મસ્તક પર એને ચડાવવાનું, પછી સ્નાન અને પછી પાન. આ પ્રકારનો એનો ક્રમ છે. આ તો કપડા ધોવા જઈએ એનો વધારે લફડા કરે એવું નહીં, પરંતુ આવી રીતે હરે પાપ કહ વેદ પુરાણ, વેદ અને પુરાણ એમ કે છે હરે પાપ, તો આ બધું પાપ તો કે હરણ કરે છે. કોણ? આ સરયુ.
નદી પુનીત અમિત મહિમાથી. તો કે એમ તો કે દર્શનથી જ પાપ દૂર થઈ જતા હોય છે, સ્પર્શથી વળી વધારે દૂર થઈ જાય, સ્નાનથી અત્યંત. અને જુદા જુદા સ્તરના પાપ દૂર થાય ને, શારીરિક સ્તરે હોય, માનસિક સ્તરે હોય, અને વળી અવ્યક્ત જે પાપ હોય બધા દૂર થઈ જાય. નદી પુનીત અમિત મહિમાથી. આ નદી અત્યંત પાવનકારી છે, સરયુ નદી. એનો મહિમા અમિત છે. એટલો અમિત એટલે જેનું કોઈ મહિમા ન તો કઈ સીમા જ નથી, કહી ન શકે. શારદા વિમલમતી. અરે વિમલમતી જેનું અંતઃકરણ શુદ્ધ છે એવી શારદા એટલે સરસ્વતી પણ આ સરયુના મહિમાને કહેવા માટે શક્તિમાન નથી. એવો આનો અમાપ અપાર એનો મહિમા છે. તેથી એટલે એમાં તો બધી ગંગા નદી બધા કરતા ચડી. કારણ કે શા માટે? મહિમા અપાર હોય છે, પુનિત છે, પવિત્ર કરનારી છે. કારણ કે જેમાં કોણે સ્નાન કર્યું છે, અગત્યની વસ્તુ એ છે કે કદાચ એમાં સ્નાન કરનાર કોણ છે? તો કે ભગવાન એમાં સ્નાન કર્યું છે. માટે આ જે સરયુ છે એની સરખામણી બીજી કોઈ સુરસરી પણ ના આવી શકે. અને માટે ગંગા કે યમુના કોઈ પણ આની સરખામણી ના કરી શકે. આ જે સરયુને આગળ ગંગા કહેવામાં આવે છે, એને પછી એટલે આ સરયુની કોઈ પણ સરખામણી ના કરી શકે. કારણ કે રામજી નિત્ય સ્નાન કરતા હતા. એ માટે આજે એની જે પાવન એની જે પુનિતતા છે એ તો અમાપ છે. વળી હવે એમની ધામની વાત કરે છે. રામ ધામ દાપુરી સુહાવની. રામ ધામ દાપુરી સુહાવની. લોક સમસ્ત વિદિત પાવની. લોક સમસ્ત વિદિત પાવની. ચારિ ખાની જગ જીવ અપારા. ચારિ ખાની જગ જીવ અપારા. અવદ તજે તનુ નહીં સંસારા. અવદ તજે તનુ નહીં સંસારા. રામ ધામ દાપુરી સુહાવની. અયોધ્યા નગરી ની વાત કરે છે. કેવી છે? રામ ધામ દા. આ રામનું ધામ આપનારી છે. અયોધ્યા પોતે જ રામનું ધામ છે, પણ વળી આ અયોધ્યા રામનું ધામ પ્રદાન કરનારી છે. અયોધ્યા નગરી કેવી છે? રામનું ધામ એટલે સાકેત પ્રદાન કરનારી છે. અને એ તો અયોધ્યા બે છે. એક તો અસ્થૂળ અયોધ્યા છે, બીજી સૂક્ષ્મ અયોધ્યા છે. એટલે અયોધ્યાના બે સ્વરૂપ કહેવામાં આવે છે. એક જે ખરેખર જ્યાં નિવાસ કરી રહી છે બ્રહ્મલોક ની અંદર, પણ મધ્યમાં ગોલોક ની મધ્યમાં, ગોલોક ની મધ્ય ની અંદર આ સાકેત છે. ગોલોક પોતે બ્રહ્મલોક થી પણ એટલે ઘણા બધા લોક ની વાત કરે છે આ લોકો. ભૂ ભુવ સુવ જન મહા તપ સત્યમ. આ તો થઈ ગયા. એની ઉપર કૌમાર લોક, કુમાર નો લોક, એની ઉપર ઉમાલોક, એની ઉપર શિવલોક, એની ઉપર મહાશંભુ લોક, એની ઉપર તો કે લક્ષ્મી અને નારાયણ નો લોક, એની ઉપર ગોલોક, અને એની મધ્યની અંદર આ સાકેત છે. એ અયોધ્યા એટલે એનું ખરેખર સ્થાન કેવું છે? એ નિર્ગુણ, તો કે એનું મૂળ સ્થાન છે. અહીંયા જે કઈ છે એ તો એનું લીલા છે. એટલે આ અયોધ્યા નગરી છે એટલે અયોધ્યાના બે સ્વરૂપ છે. એક એનું કયું સ્વરૂપ છે? મૂળ સ્વરૂપ, અચલ. બંને રીતે એનું એક તો અચલ સ્વરૂપ છે અથવા અવિનાશી સ્વરૂપ છે. અયોધ્યા બંને તો અવિનાશી છે. એના મૂળ સ્વરૂપ થી અવિનાશી છે અને આ છે એનું લીલા સ્વરૂપ છે. પણ આ લીલા ની અંદર લીલા સ્વરૂપ રૂપી જે અયોધ્યા છે એ જે પેલી અવિનાશ અયોધ્યા છે જ્યાં પરમ બ્રહ્મ નું સ્થાન છે. આ તો અવતાર નું સ્થાન છે, પેલું જે પરમ બ્રહ્મ નું સ્થાન છે એ સ્થાન ને પ્રાપ્ત કરાવનાર છે. પણ રામ ધામ પુરી સુહાવની. સુહાવની કેમ? કારણ કે અત્યંત સુખ રાશિ છે. તો લોક સમસ્ત વિદિત અતિ પાવની. અને માટે સુહાવની અત્યંત સુખ પ્રદાન કરનારી છે. અને માટે અત્યંત સુશોભિત છે. લોક સમસ્ત વિદિત અતિ પાવની. અને માટે એ તો પ્રસિદ્ધ છે, અત્યંત પાવનકારી અયોધ્યા નગરી છે. તો બધા લોકોને વિદિત, બધાને જ્ઞાન છે. અને મહાત્મા તો જુઓ, ચાર ખાની જગ જીવ અપારા. આ જગની અંદર ચાર પ્રકારના જીવ છે. કેવા જીવ છે? અંડજ અને સ્વેદજ અને ઉદ્ભિજ અને જરાયુ છે. આ ચાર પ્રકારના જીવ છે. અપાર છે એટલે કેટલી બધી યોનિઓ છે, કેટલા જીવ છે. એ બધા પણ અવધ તજે તનું નહીં સંસારા. આમાં કોઈ પણ જીવ જો અયોધ્યાની અંદર પોતાનો શરીરનો ત્યાગ કરે એને ક્યારે વળી ફરી સંસાર, વળી કીટ હોય, કૃમિ હોય, જે કોઈ હોય, નાગ હોય, ખગ હોય, મનુષ્ય, કોઈ પણ પ્રકારનો જીવ હોય, જો અયોધ્યાની અંદર એને શરીરનો ત્યાગ કર્યો તો બસ ક્યાં પહોંચીએ? ક્યાં ફરી એમને વળી ફરી સંસારમાં જન્મવાનું હોય નહીં. એટલે બધા લોકો શાસ્ત્રકારો બહુ ચિંતિત થઈ ગયા. આ કેવી
જ્ઞાનાદૃતે ન મુક્તિ તો એમાં ચોખ્ખું કહેવામાં તો જ્ઞાન વગર મુક્તિ થાય જ નહીં. અને તમે તો કહો છો કે અયોધ્યામાં શરીરનો ત્યાગ કરવા માત્રથી મુક્તિ થઈ જાય, તો હા આ બંને વસ્તુ બરાબર છે. તમે એનો નિષેધ કરો છો શ્રુતિ તો કે નહીં, સમન્વય કરે. કેવું છે એ શ્રુતિ સામાન્ય શ્રુતિ છે કે જ્ઞાન વગર મુક્તિ ન થાય. આ વિશિષ્ટ શ્રુતિ છે કે જ્ઞાન ન હોય તો પણ અયોધ્યાની અંદર શરીરનો ત્યાગ થાય તો મુક્તિ પ્રાપ્ત થઈ જાય. એના માટે અવધ તદેતનું નહીં સંસાર. અવધની અંદર જે તો કે પોતાના શરીરનો ત્યાગ કરે એને ફરી સંસારમાં તો કે ફરી પ્રવેશ કરવો પડતો નથી હોતો. અને આમ અવધપુરીની આગળ વાત કરે છે. સબ વિધિ પુરી મનોહર જાની, સબ વિધિ પુરી મનોહર જાની, सकल सिद्धि प्रद मंगल खानी, सकल सिद्धि प्रद मंगल खानी, विमल कथा कर कीन आरंभा, विमल कथा कर कीन आरंभा, सुनतन साहि काम मद दंभा, सुनतन साहि काम मद दंभा, સબ વિધિ પુરી મનોહર જાણી. આ પ્રકારે બધી જ રીતે આ પુરી એટલે અયોધ્યા કેવી છે? મનોહર છે. સકલ સિદ્ધિ બધી સિદ્ધિઓને પ્રદાન કરનારી છે. મંગળ ખાની અને મંગળની ખાણ છે. આ રીતે અયોધ્યા જે કેવી છે? મનોહર છે. એમણે કહ્યું મોક્ષ પ્રાપ્ત થાય. કેવી રીતે? અહીંયા દેહનો ત્યાગ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય. આ જગત ની અંદર જોઈતું હોય તો બધી સિદ્ધિ પ્રદાન કરનારી છે. જો માગો હોય એટલે બધી સિદ્ધિ પ્રદાન કરનારી અયોધ્યાપુરી છે. અને વળી મંગળનું તો ખાણ છે. બધી રીતે કલ્યાણની ખાણ છે. હવે તે ભગવાનનું જે ધામ છે અયોધ્યા એનું વર્ણન થાય. રામસ્ય નામ છે રૂપમ છે લીલા ધામ પરાત્પરમ એતત ચતુષ્ટયમ નિત્યમ સચ્ચિદાનંદ વિગ્રહમ. આ ચાર જે છે એ સચ્ચિદ આનંદનો વિગ્રહ સ્વરૂપ છે. ભગવાનનું નામ, એમનું રૂપ, એમની લીલા અને એમનું ધામ, આ ચારનું તુલસીદાસજીએ વર્ણન કર્યું. હવે વિમળ કથા કર કીન આરંભા. હવે આટલું કરાય પછી આમ છે અયોધ્યામાં હોવાથી શા માટે એમણે અયોધ્યામાં કહે છે કે સ્થાનની પવિત્રતા બહુ અગત્યની છે. ગમે ત્યાં કથા કરે કે ગમે ત્યાં કોઈ શુભ કાર્ય કરવામાં આવે તો એટલું બધું કાર્યક્ષમ થતું નથી. અને એટલા માટે સ્થાન આવી સર્વશ્રેષ્ઠ પુનિત જે અયોધ્યા નગરી છે એમાં રામચરિત માનસ નો અવતાર થયો. એમ કે આ અવતાર ની વાત કરે છે. રામજી નો અવતાર થયો એમ રામચરિત માનસ નો. કાની વાત કરી? આ દેશ ની વાત કરી. કા તો કે અત્યંત પવિત્ર હતો તો કે ચૈત્ર સુદ નોમ જયારે રામજી નો જન્મ થયો. આમ દેશ કાળ બધી વસ્તુની સર્વશ્રેષ્ઠ પવિત્રતા ને લઈને હવે વિમલ કથા કર કીન આરંભા. હવે આ જે નિર્મળ કથા છે એનો આરંભ કર્યો આ દિવસ. સુનત નસાહી કામ મદ દંભા. આ કથા કેવી છે? સુનત શ્રવણ માત્ર. એ કથામાં કહ્યું છે આચરણ કરવું તો ભગવાન જાણે ક્યારે થશે. આપણા શ્રવણ માત્ર થી જ કામ, મદ અને દંભ એનો નાશ થાય છે. આ ત્રણ શત્રુઓ છે રામચરિત્ર. રામજીના ત્રણ મુખ્ય શત્રુઓ હતા: રાવણ, કુંભકર્ણ અને મેઘનાથ. રાવણ એટલે મોહ, કુંભકર્ણ એટલે અહંકાર, મેઘનાથ એટલે કામ. તો તેવી રીતે અને એ ત્રણ શત્રુઓનો નાશ કરવા માટે જ રામજીએ મુખ્યત્વે અવતાર ધારણ કરેલો. તેવી રીતે આ રામચરિત્ર છે એને કેમ અવતાર ધારણ કર્યો? રામચરિત માનસ જે છે એ અવતાર કેમ ધારણ કર્યો? આ ત્રણ શત્રુઓ નાશ કરવા માટે. કોણ? કામ, મદ અને દંભ. અને માટે આ મદ એટલે કુંભકર્ણ, દંભ એટલે જે મોહમાંથી જન્મતો હોય છે રાવણ, અને કામ એટલે કે મેઘનાથ. આ ત્રણ જે શત્રુઓ છે એનો નાશ કરવા માટે આ રામચરિત માનસ શ્રવણ માત્ર. શ્રવણ જ પૂરતું છે, બાકીનું કામ એ કરશે. શ્રવણ કરવાનું પુરુષાર્થ આપણે કરવો પડે, બાકીનું કામ રામચરિત પોતે જ કરશે. અચ્છા, નામકરણ વિધિ. એટલે જન્મ થાય, અવતાર થયો, હવે નામકરણ વિધિ કહે છે. કેવી રીતે નામ આવ્યું? આ ગ્રંથ છે એનું રામચરિત માનસ નું નામ કેવું આવ્યું? તો ત્યાં વશિષ્ઠ મહર્ષિ આવ્યા અને જે બાળકનો જન્મ થયો રામ એવું નામ પ્રદાન કર્યું. તો અહીંયા આગળ પણ આ જે ગ્રંથ છે, આ કથા છે એનું રામચરિત માનસ એવું નામકરણ વિધિની વાત કરે. આ રામચરિત માનસ ના અવતારનો પ્રસંગ છે એટલે આગળ કહે છે રામચરિત માનસ એહી નામ, રામચરિત માનસ એહી નામ, સુનત શ્રવણ પાય વિશ્રામ, સુનત શ્રવણ પાય વિશ્રામ.
કરી વિષય અનલ બન જરઈ, મન કરી વિષય અનલ બન ચરઈ, હોય સુખી જો યહી સર પરઈ, કોઈ સુખી જો એહી સર પરઈ. રામચરિત માનસ એહી નામા સુનદ શ્રવણ પાય વિશ્રામ. હવે કેવું સુંદર અહીંયા આગળ રૂપક આપે છે તુલસીદાસજી. આ જે કથા છે એને માનસ સાથે સરખાવે છે. તો કૈલાસ ની સમીપ તો કે જે માનસ સરોવર છે એની સાથે આ રામચરિત્ર સરખાવે છે અને માટે આ રામજીનું ચરિત્ર છે એ પણ માનસ છે. એ કેવું છે? અત્યંત શીતળ છે. અને એ જેવી રીતે સરોવર ની અંદર સ્નાન કરવાથી શું થાય? અનેક વસ્તુ થાય. પેલા તો આપણો મેલ જે છે શરીરનો એ મળનો નાશ થાય. આપણો શરીરનો જે શ્રમ છે એ દૂર થઈ જાય. આપણું મન જે છે અત્યંત પ્રસન્ન થઈ જાય. અને તેવી રીતે અહીંયા પણ એવું થાય છે. તો પેલા તો સુનત શ્રવણ પાય વિશ્રામ. આ રામચરિત માનસ નું તો કે સ્નાન કેમ કરવું? શ્રવણ દ્વારા. એટલે રામજીની કથાનું જયારે શ્રવણ થાય, સુનત શ્રવણ, શ્રવણ માત્રથી પાય વિશ્રામ, અત્યંત વિશ્રામ પ્રાપ્ત થાય છે. એટલે પહેલા શું કહ્યું એમણે કે સુનત નસાહી કામ મદ દંભ. પહેલા તો મળનો નાશ થાય. એટલે કામ, મદ, દંભ એ પ્રકારનો મળ જે છે એ સ્નાન કરવાથી નાશ થાય. એને શું થયું? દોષ અપનાય એને કહ્યું. ગુણનું આધાન થાય. એટલે શું છે? જે અંદરનો શ્રમ છે એ મન કરે વિષય અનલ બન જરાઈ. તો આપણું આ વિષય રૂપી જે અરણ્ય છે, વિષય રૂપી જે વન છે એની અંદર આ મન રૂપી હાથી છે એ તો કે પ્રજ્વલિત થયો છે, બળી રહ્યો છે. એટલે બીજા બધા પ્રાણીઓ નાના મોટા હોય બહુ જલ્દી ભાગી જાય, પણ હાથી જે છે એને એટલા માટે પેલા જે શિકારી લોકો હોય ને એ ખાસ આવું કરતા હોય છે. હાથીઓને ફસાવા માટેનો એક એમનો એક પ્રયત્ન છે કે આગ લગાડી દે, બીજા બધા પ્રાણીઓ ભાગી જાય. પણ હાથી એટલું બધું વજનદાર હોય, બિચારું ભારે પ્રાણી હોય એટલે ભાગી શકે નહીં. આપણું મન પણ આ વિષયની વાસના અત્યંત ભારે બની ગયું છે. અને માટે આ શું કરે છે? પેલો કામ રૂપી જે શત્રુ છે ને એ શું કરે છે? આ વિષયની અંદર અત્યંત મોટી આગ લગાડે છે. અને માટે આપણો મન રૂપી જે હાથી છે ચારે બાજુ તો કે બળી જાય છે, સંતપ્ત થઈ રહ્યો છે. અને તે જ વખતે એ હાથીને તરત એક સરોવર પ્રાપ્ત થાય તો તરત હાથી અંદર શું કરે? અંદર જ કૂદી પડે. અને બસ કેવો એનો વિશ્રામ પ્રાપ્ત થાય, શીતળતા પ્રાપ્ત થાય. તેવી રીતે આ રામચરિત રૂપી સરોવર છે, આ વિષય રૂપી જે વન છે જેમાં મન તો કે બળી રહ્યું છે, આ રામચરિત રૂપી જે સરોવર છે. હોય સુખી જો યહી સર પરઈ. આ સર એટલે સરોવર ની અંદર જે પડે છે અત્યંત સુખી થઈ જાય. એમનો તો કે મનને અત્યંત વિશ્રામ પ્રાપ્ત થાય. અને માટે અને સરોવર કહેવામાં આવે છે. આ રામચરિત્ર ને સરોવર કહેવામાં આવે છે. અને મનમાંથી પ્રગટ માટે માનસ સરોવર કહેવામાં આવે છે. અને એટલે કેવી રીતે નામકરણ થયું એની અહીંયા તુલસીદાસજી વાત કરે છે. આગળ કહે છે રામચરિત માનસ મુનિ ભાવન, રામચરિત માનસ મુનિ ભાવન, વિરચે શંભુ સુહાવન પાવન, વિરચે શંભુ સુહાવન પાવન, ત્રિવિધ દોષ દુઃખ દારિદ દાવન, ત્રિવિધ દોષ દુઃખ દારિદ દાવન, કલિ કુચાલિ કુલિ કલુષન સાવન, કલિ કુચાલિ કુલિ કલુષન સાવન. રામચરિત માનસ મુનિ ભાવન. આ ઋષિઓ મુનિઓ જે છે એમને આ રામચરિત જે માનસ છે અત્યંત પ્રિય છે. વિરચે શંભુ સુહાવન પાવન. અને ખરેખર આની પહેલી રચના ક્યાં થઈ? શંભુ એટલે શિવજીએ આ સુહાવન પાવન રામચરિત, આ રામચરિત જે ઋષિ મુનિઓને અત્યંત પ્રિય છે એવું જે આ પવિત્ર રામચરિત છે, સુહાવન એટલે કે અત્યંત સુંદર છે એવા રામચરિત્ર ને શંભુ એટલે કે શિવજીએ એની રચના કરી. ત્રિવિધ દોષ દુઃખ દારિદ્ર દાવન. આ ત્રણ પ્રકારના દોષ, ત્રણ પ્રકારના દારિદ્ર દાવન, કલિ કુચાલી કુલી કલુષ નસાદાન એટલે એનો નાશ કરે છે. ત્રણ પ્રકારના દોષ છે, ત્રણ પ્રકારની દરિદ્રતા છે એનો રામચરિત્ર માનસ નાશ કરે. ત્રણ પ્રકાર એટલે આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક. એ દરિદ્રતા ધન ન હોવું એ કેવી છે? આદિ ભૌતિક દરિદ્રતા છે.
પુણ્ય ન હોવું એ દૈવિક દરિદ્રતા છે, અને જ્ઞાન ન હોવું એ આધ્યાત્મિક દરિદ્રતા છે. આ બધી દરિદ્રતા જે છે એનો નાશ કરે છે કોણ? આ રામચરિતમાનસ. અને માટે ત્રિવિધ દુઃખ, ત્રિવિધ દારિદ્ર્ય, ત્રિવિધ આદિદૈવિક, આદિભૌતિક, આદિદૈવિક અનેક પ્રકારના દુઃખ છે એનો નાશ કરે છે. અનેક પ્રકારનું દારિદ્ર્ય છે એનો નાશ કરે છે. એમાં ઉત્પન્ન જે દોષમાં ઉત્પન્ન થાય એ અજ્ઞાન રૂપી દોષ છે એનો પણ નાશ કરે છે. કલી કુચાલી કુલી કલુષ ન સાવન. આ કળિયુગમાં જે કુચાલ આવી ગયું આગળ, તો કુલી એટલે પૂરેપૂરો કલી કલુષ નો નાશ કરે, એટલે પાપ નો અને જે દુષ્ચરિત્ર છે એ સર્વનો રામચરિત નાશ કરે છે. વળી આગળ કહે છે રચિ મહેશ નિજ માનસ રાખા. રચિ મહેશ નિજ માનસ રાખા. પાય સુસમૌ શિવાસન ભાખા. પાય સુસમૌ શિવાસન ભાખા. તાતે રામચરિત માનસવર. તાતે રામચરિત માનસવર. ધરેઉ નામ હિય હરિહર શિહર. ધરેઉ નામ હિય હરિહર શિહર. રચિ મહેશ નિજ માનસ રાખા. આ રામ મેં આગળ કહ્યું તે પ્રમાણે વર્ણન આવે છે કે 27 કલ્પ સુધી તો કે શિવજીએ રામચરિત્ર ને પોતાના હૃદયમાં રાખી પ્રગટ નહોતું કર્યું. એવું કહેવાય કે સૌથી પહેલા એમણે લોમશ મહર્ષિને આપ્યું, અને લોમશ મહર્ષિએ કાકભૂષુંડજીને આપ્યું. એમણે શાપ આપેલો અને કાગડો બની ગયા. એટલે પછી એમને મુક્ત કરવા માટે આ કથા એમણે કરી. એટલે લોમશ મહર્ષિ દ્વારા કાકભૂષુંડજીને પ્રાપ્ત થયું, અને ત્યાંથી પછી યાજ્ઞવલ્ક્યને ભરદ્વાજને પ્રાપ્ત થયું, અને એમ કરતા કરતા પોતાના ગુરુ દ્વારા આ તુલસીદાસજીને પ્રાપ્ત થયું. એટલે રચિ મહેશ નિજે માનસ રાખા. આ તો કે શિવજીએ રામચરિત્રની રચના તો કરી, પરંતુ પોતાના મનની અંદર તો કે એને પહેલા રાખી મૂકી. પાય સુસમૌ શિવાસન ભાખા. એનો યોગ્ય જયારે સમય આવ્યો ત્યારે શિવા એટલે કે પાર્વતીજીને એમણે ભાખા તો કે એનું વર્ણન કર્યું, તો પ્રગટ કર્યું જયારે યોગ્ય સમય આવ્યો ત્યારે. તાતે રામચરિત માનસવર. અને માટે આ એટલા માટે તો ધરેવું નામ અહીંયા હેરી હરસિહર. શિવજીને જયારે એવો વિચારો કે શું નામ આપણે આપીએ, એટલે કે જયારે નામ આપવાનો પ્રસંગ આવ્યો ત્યારે શિવજીએ ખૂબ ચિંતન કર્યું. તરત નામ ના આપી દીધું. હિય હેરી હરસિહર. હિય હેરી એટલે ઘણા લાંબા સમય સુધી હૃદયની અંદર શિવજીએ વિચાર કર્યો કે આ જે કથા છે, આ ચરિત્ર છે, એને શું નામ આપવું. પછી જયારે આ નામ એમના મનમાં ઉગ્યું કે એને આપણે રામચરિત માનસ એમ કહીએ, ત્યારે અત્યંત હર્ષ જન્મ્યું શિવજીના હૃદયમાં. અને માટે આ રામચરિત માનસ એ નામ જે અત્યંત હૃષ્ટ રહીને શિવજી આવું શ્રેષ્ઠ નામ આ કથાને પ્રદાન કર્યું. અને માટે આ નામકરણ થયું. રામજીનું નામકરણ વશિષ્ઠ ઋષિએ કરેલું, આ માણસનું નામકરણ શિવજીએ કરેલું છે. અને માટે તો એમણે શિવજી ગમે ત્યારે કથા ના કહી. પાર્વતીજી પણ હંમેશા સાથે હોય ને, પણ ત્યારે પણ સતીને કથા ના કહી. જયારે ઉમા સ્વરૂપમાં આવ્યા અને તેમાં બધી યોગ્ય જયારે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ત્યારે જ આ કથા કરી. અને આ રીતે રામચરિત માનસ એનું અવતરણ નું નામકરણ આ બંનેનું તુલસીદાસજીએ વર્ણન કર્યું. અને હવે એનો અહીંયા આગળ ઉપસંહાર કરે. કહું કથા સોઈ સુખદ સુહાઈ. કહું કથા સોઈ સુખદ સુહાઈ. સાદર સુનહુ સુજન મન લાઈ. સાદર સુનહુ સુજન મન લાઈ. કહું કથા સોઈ સુખદ સુહાઈ. આ સુહાઈ એટલે કે એકદમ શ્રેષ્ઠ, સુંદર, અને સુખદ એટલે કે સુખ આપવા વાળી આ હું કથા હવે કરીશ. હિતમ મનોહારી છે દુર્લભમ વચઃ. આ જાતનું વચન જે હિત હોય અને મનોહારી હોય, પ્રિય મધુર પણ હોય અને હિતકારક પણ હોય, એ પ્રકારનું વચન બહુ દુર્લભ છે. એટલે આપણે વચન બોલતા હોઈએ પ્રિય હોય પણ આપણે હિત ના થતું હોય. ઘણી વાર આપણે એવા વચન બોલતા હોય હિત થતું હોય પણ એને પ્રિય ના લાગે. પ્રિય પણ લાગે, મધુર પણ લાગે, હિત પણ કરનારું હોય, સત્ય પણ હોય. આ પ્રકારના વચન છે અત્યંત કેવા છે? દુર્લભ છે. અને માટે તો આ રામકથા કેવી છે? જેમાં સત્ય પણ છે, જેની અંદર પ્રિય પણ છે, જેમાં મધુરતા પણ છે, જેમાં હિત પણ છે. આ પ્રકારનું વચન જે કે રામચરિત માનસ છે. કહું કથા સોઈ
સુખદ સ્વભાવે અત્યંત સુખ પ્રદાન કરનારે આ સર્વશ્રેષ્ઠ કથા છે. હવે હું કહીશ. સાદર સુનહુ સુજન. આ બધા સજ્જન લોકો સાદર, આગળ ફરી પાછા યાદ કરાવે છે. સાદર સુનહુ, પેલા સાંભળો એટલે કે શ્રવણ કથાનું થવું જોઈએ. સાદર અત્યંત ભક્તિપૂર્વક શ્રદ્ધાપૂર્વક અનુશ્રવણ થવું જોઈએ. મન લાવી, મનની અંદર તો કે શ્રદ્ધા અને ભક્તિ લાવીને અનુશ્રવણ કરજો. કારણ કહ્યું ને કે આ કથા કોઈ સામાન્ય વસ્તુ નથી. અનેક દેવતાઓને પ્રભુના પ્રસાદ રૂપ જે આ કથા પ્રાપ્ત થઈ છે એ કોઈ સામાન્ય માણભટ્ટની કથા નથી. અને એટલા માટે એને સમજવા માટે એક તો સજ્જનતા જોઈએ, મનની શ્રેષ્ઠતા જોઈએ. એને માટે મનની અંદર તો કે ભક્તિ જોઈએ, શ્રદ્ધા જોઈએ. આ પ્રકારની યોગ્ય માનસિક સ્થિતિથી આ કથાનું શ્રવણ કરજો. અને તો હિતકારણી છે. અને હવે આ દોહાની અંદર અહીંયા આગળ વળી પાછા બીજા પ્રસંગનો પ્રારંભ થાય છે. પણ આ દોહાથી આપણે આજનો અહીંયા આગળ સમાપન કરશું. જસ માનસ જેહી વિધિ ભયો, જગ પ્રચાર જેહી હેતુ, अब सोई कहूँ प्रसंग सब, सुमिरी उमा वृष के सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, बोलो भाई सब संतन की जय. पाई न के गति पतित पावन राम भजि सुनु सठ मना, पाई न के गति पतित पावन राम भजि सुनु सठ मना, गणिका अजामिल व्याध गीर गजादि खलकारे घना, गणिका अजामिल व्याध गीर गजादि खलकारे घना, आभीर जमन किरात खस स्वपचादि अति अघरूप जय, आभीर जमन किरात खस स्वपचादि अति अघरूप जय, कही नाम बारक ते भी पावन हो ही राम नमामि ते, कही नाम बारक ते भी पावन हो ही राम नमामि ते. रघुवंश भूषण चरित यह नर कहीं सुनहि जे गावहि, रघुवंश भूषण चरित यह नर कहीं सुनहि जे गावहि, कलिमल मनोमल धोई बिनु श्रम राम धाम सिधावहि, कलिमल मनोमल धोई बिनु श्रम राम धाम सिधावहि, सत पंच चौपाई मनोहर जानी जो नर उर धरे, सत पंच चौपाई मनोहर जानी जो नर उर धरे, दारुण अविद्या पंच जनित विकार श्री रघुवर हरे, दारुण अविद्या पंच जनित विकार श्री रघुवर हरे, सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो, सुंदर सुजान कृपा निदान अनाथ पर कर प्रीति जो, सो एक राम अकाम हित निर्वाण प्रद सम आन को, सो एक राम अकाम हित निर्वाण प्रद समान को, जाकी कृपा लवले सते मति मंद तुलसीदास हूँ, जाकी कृपा लवले सते मति मंद तुलसीदास हूँ, पायो परम विश्राम राम समान प्रभु नहीं कहूँ, पायो परम विश्राम राम समान प्रभु नाहि कहूँ, मौसम दीनन दीनहित, मौसम दीनन दीनहित, तुम समान रघुवीर, तुम समान रघुवीर, अस विचारि रघुवंश मणि, अस विचारि रघुवंश मणि, हरहु विषम भव भीर, हरहु विषम भव भीर, कौमिहि नारि पियारि जिमि, कामिनि नारि पियारि जिमि, लोभिहि प्रिय जिमिदान, लोभिनि प्रिय जिमिदान, रघुनाथ निरंतर प्रिय, रघुनाथ निरंतर प्रिय, लागहु मोहि राम सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, बोलो भाई सब संतन की जय.
यत्पूर्वं प्रभुणा कृतं सुकविना यत्पूर्वं प्रभुना कृतं सुकविना श्रीशम्भुना दुर्गमम् श्रीशम्भुना दुर्गमम् श्रीमद् रामपदाब्जभक्तिमनिशम् श्रीमद्रामपदाब्जभक्तिमनिशम् प्राप्यैतु रामायणम् प्राप्यैतु रामायणम् मत्वा तद्रघुनाथ नाम निरतम् मत्वा तद्रघुनाथ नाम निरतम् स्वान्तस्तमशान्तये स्वान्तस्तमशान्तये आशाबद्धमिदं चकार तुलसी आशाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसम् दासस्तथा मानसम् पुण्यं पापहरं सदा शिवकरम् पुण्यं पापहरं सदा शिवकरम् विज्ञानभक्तिप्रदम् विज्ञानभक्तिप्रदम् मायामोहमलापहं सुविमलम् मायामोहमलापहं सुविमलम् प्रेमाम्बुपूरं शुभम् प्रेमाम्बुपूरं शुभम् श्रीमद् रामचरित्रमानसमिदम् श्रीमद्रामचरित्रमानसमिदम् भक्त्यावगाहन्ति ये भक्त्यावगाहन्ति ये ते संसारपतङ्गघोरकिरणैः ते संसारपतङ्गघोरकिरणैः दह्यन्ति नो मानवाः दह्यन्ति नो मानवाः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णम्